મોર્નિંગ, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ અને બધાને મધર્સ ડે ની અનેક શુભેચ્છાઓ, ખાસ કરીને માતાઓને. હજી 9 તારીખે મધર્સ ડે છે, પણ આપણે માતૃદિન મહોત્સવની શરૂઆત આજથી ઉજવવાની કરીએ છીએ. ઇન્ડો અમેરિકન સિનિયર સિટીઝન સેન્ટર ઓફ ન્યુયોર્કના રજત જયંતિ વર્ષમાં, એટલે કે 2021ના વર્ષમાં આજનો કાર્યક્રમ એ 35મો કાર્યક્રમ. અને આજના જેમ બે કાર્યક્રમોની જો વાત કરીએ અને ગણતરીમાં લઈએ તો આજે 52મા અને 53મા કાર્યક્રમ 2021ના. આપણું આ રજત જયંતિ વર્ષ કે જેના બેનિફેક્ટર બેંક ઓફ બરોડા થ્રુ યુએસ ઓપરેશન્સ ચીફ એક્ઝિક્યુટિવ શ્રી બી લાંગો, through the courtesy of and liaison of શ્રી અશોકભાઈ શેઠ. તો આપણે મિસ્ટર બી લાંગો અને અશોકભાઈ શેઠ બંનેનો આભાર માનીને આજના કાર્યક્રમની શરૂઆત કરીએ. આ માતૃદિન મહોત્સવ આપણે 2 દિવસનો યોજ્યો છે. આજે પહેલું ચરણ છે, જેમાં મધર્સ ડે ની ઉજવણી રૂપે એક અતિ સુંદર પ્રવચન માતૃદેવો ભવ, અને એ પછી સંગીતનો કાર્યક્રમ છે. આજે પ્રવચન જેમનું રાખ્યું છે શ્રી ગિરિરાજ શાસ્ત્રીજી, એ આપણા માટે નવા નથી. એમને આપણને ઇન્સ્પિરેશનલ, મોટિવેશનલ એવા 4 લેક્ચર અધિક માસ દરમિયાન આપેલા. એ પછી પણ એમનું પ્રવચન આપણે ગોઠવેલું. અને આજે ફરી એકવાર આજના માતૃદિન નિમિત્તે એમના માતૃદેવો ભવ એ વિષય ઉપર એવો મનનીય પ્રવચન કરશે. આજના પ્રવચનના સ્પોન્સર એવા શાસ્ત્રીજીના ચાહક સુદર્શનભાઈ અને પૂર્ણિમાબેન ભટ્ટ છે. એમની 47મી મેરેજ એનિવર્સરી પરમ દિવસે છે, તો આપણે એમને એડવાન્સમાં અભિનંદન આપી દઈએ. આજે સુદર્શનભાઈનો પરિચય અને એમનું પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન આપણે આ કાર્યક્રમ પછી બ્રેક દરમિયાન કરીશું. અને એ બ્રેક પછી મધર્સ ડે નિમિત્તે સંગીતનો પ્રોગ્રામ પણ કરીશું. સંગીતના 2 પ્રોગ્રામ ગોઠવાયા છે, એક આજે છે અને એક પરમ દિવસે છે. આજે જે પ્રોગ્રામ છે એમાં સુરતના શ્રી રાજેશભાઈ નાયક વૈવિધ્યપૂર્ણ સંગીત સાથે, જેની અંદર માતૃપ્રેમના ગીતો, સુગમ સંગીત, ફિલ્મી ગીતો અને થોડા છેલ્લે ગરબા પણ છે. ગરબામાં જેમ આપણે દર વખતે એઝ યુઝ્યુઅલ કહીએ છીએ, એમ બહેનોને રિક્વેસ્ટ કરવાની કે તમારા પ્રોપ સાથે, એટલે કે દાંડિયા સાથે કે બીજી કઈ પણ વસ્તુ સાથે, અને તમે જો ગ્રુપની અંદર આવી શકો અને અમને જણાવો તો તમને બધાને એક સાથે ગ્રુપમાં પણ લઈ આવી શકીએ. આજે તો આવી જ શકો, પણ સાથે સાથે 8મી તારીખના પ્રોગ્રામમાં બહેનોને ખાસ વિનંતી કરવાની કે તમે ગ્રુપ બનાવીને એક સરખા કપડા પહેરીને એક સાથે જો આવી શકતા હો તો તમને એક સાથે ગરબા દરમિયાન સ્ક્રીન ઉપર આવીશું, જેમ પહેલા આપણે કરતા હતા. આજે સુરતમાં કર્ફ્યુની પરિસ્થિતિ હોવાને કારણે ઘણી તકલીફ હોવા છતાં રાજેશભાઈ નાયક ઘરેથી એક સંગીતનો સુંદર પ્રોગ્રામ, વૈવિધ્યપૂર્ણ સંગીતનો પ્રોગ્રામ એકલે હાથે સોલો કરી રહ્યા છે. આશા રાખીએ આપણને કે એ સુંદર પ્રોગ્રામ આપણને સૌને ઝૂમતા કરી દે. એ વખતે પણ છેલ્લા અડધો કલાકની અંદર જે ગરબા વગેરે થાય એની અંદર તમે લોકો દાંડિયા લઈને બહેનો જોડાશે તો આપણે એ કાર્યક્રમ વધારે સારી રીતે માણી શકીશું. વચ્ચે 2 કાર્યક્રમની વચ્ચે થોડી અગત્યની માહિતી, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન એવું કરીશું. શરૂઆત એઝ યુઝ્યુઅલ પ્રાર્થનાથી કરીશું, પછી પ્રમુખશ્રીનું સ્વાગત ઉદ્બોધન, અને પછી આ 2 કાર્યક્રમ. આજની જે પ્રાર્થના છે એ કરાવવા માટે અનિલભાઈ અને અરુણાબેન પરીખને વિનંતી કરીએ. અનિલભાઈ અને અરુણાબેન. જય શ્રી કૃષ્ણ. हे प्रभु आनंद दाता ज्ञान हमको दीजिए, शीघ्र सारे दुर्गुणों को दूर हमसे कीजिए. हे प्रभु आनंद दाता लीजिए हमको शरण में, हम सदाचारी बने. लीजिए हमको शरण में, हम सदाचारी बने.
शांति चाहक धर्म रक्षक वीर व्रतधारी बने। हे प्रभु आनंद दाता, प्रेम से हम गुरुजनों की नित्य ही सेवा करें। प्रेम से हम गुरुजनों की नित्य ही सेवा करें। सत्य बोले झूठ त्यागे, मेल आपस में करे। हे प्रभु आनंद दाता, निंदा किसी की हम किसी से भूल कर भी ना करें। निंदा किसी की हम किसी से भूल कर भी ना करें। दिव्य जीवन हो हमारा, तेरा यश गाया करे। हे प्रभु आनंद दाता, हे प्रभु आनंद दाता, हे प्रभु आनंद दाता। થેન્ક યુ વેરી મચ અનિલભાઈ અને અરુણાબેન. હવે આપણા પ્રમુખ શ્રી મુકુંદભાઈ મહેતાને રિક્વેસ્ટ કરીશું કે એમના સ્વાગત ઉદ્બોધનથી આજના કાર્યક્રમની શરૂઆત કરે. મુકુંદભાઈ. Thank you, Pankajbhai, and thank you, Anilbhai and Arunaben. Very good, pretty prayer. Thank you for that one. Good morning, friends, and welcome to Indo-American Senior Citizen Center of New York Thursday meeting. And today we are celebrating the Mother's Day. This reminds me of an instance about a half a century ago when I came to this country, not knowing what are the celebrations and various occasions. At that time, I used to live in an apartment, and in the morning I was just standing for the elevator to go to my apartment, and elevator came, I got in, and I heard a noise from the back. Hold it, I'm coming also. A boy came running with a box in his hand and a beautiful roses. So he got in, and we exchanged smiles against each other. And since they were the beautiful roses, I said, pretty roses. So he said, it's Mother's Day. So I said, happy birthday to your mom. He said, no, it is not my mother's happy birthday, but it is a Mother's Day. By the time the elevator's door opened and he got out, so I was wondering, what is the difference between the Mother's Day and a happy birthday? Then I realized that this is a special occasion in this country, because in India, I hardly remember that we had any specific day earmarked for Mother's Day, because for us, every day was Mother's Day. So then came Father's Day and Halloween and Labor Day and Thanksgiving, and got accustomed to the life of this country. Anyway, there is no word to describe mother that is beyond any explanation, because mother is always priceless, and there is no comparison to be made with mother. ગુજરાતીમાં કહ્યું છે કે છોરું કશોરું થાય પણ માવતર કમાવતર ન થાય, અને સંસ્કૃતમાં કહ્યું છે કુપુત્રો જાયેત માતા ક્વચિદપી કુમાતા ન ભવતિ. એટલે માતા જેવું આ દુનિયામાં બીજું કોઈ શ્રેષ્ઠ નથી. Without much ado, I think today we are really honored that we have the presence of our Pujya Sri Giriraj Shastriji. He is not new to us, and we are not new to him. He had been here starting September, October last time, and thereafter also he came and gave us a very good advice. So without much ado, I will request Pankaj bhai, you want to have some introduction? Yeah, we will give a short introduction. Yeah, and thereafter Shastriji will come on the stage. Thank you. શાસ્ત્રીજીને બાય નાવ આપણે બધા લોકો ઓળખીએ છીએ. ગિરિરાજ શાસ્ત્રીજી એ વેદાંતાચાર્ય છે. આપણે એમને લઈ આવીએ પણ ખરા. શાસ્ત્રીજી ના મોટિવેશનલ લેક્ચર્સ તો આપણે માણ્યા જ છે. આજે એમનો એક વધારે પ્રસંગને અનુરૂપનું એક પ્રવચન આજે આપણે ગોઠવ્યું છે. શાસ્ત્રીજી એ ગોપીનાથ આધ્યાત્મિક સંસ્થાનના પ્રસ્થાપક અને અધ્યક્ષ છે.
નાનપણથી એમને શાસ્ત્રોનો અભ્યાસ અને ધર્મ કાર્યોમાં ખૂબ જ રુચિ હતી. એમના પિતાશ્રી પણ ખૂબ વિદ્વાન હતા અને પુષ્ટિમાર્ગીય સિદ્ધાંતો અને સાહિત્ય મર્મજ્ઞ અને પ્રકાંડ પંડિત એવા શ્રી પૂજ્ય શ્રી ગિરિરાજ શાસ્ત્રીજીનો પ્રવચનનો આજે આપણને લાભ મળવાનો છે. શાસ્ત્રીજી અમેરિકા, ઇંગ્લેન્ડ, યુરોપ, મિડલ ઇસ્ટ વગેરે પ્રવાસોમાં હજારો વૈષ્ણવોને એમની પ્રભાવશાળી શૈલીમાં ભાગવત અને અન્ય શાસ્ત્રો વિશે પ્રવચનો આપી ચૂક્યા છે. એમના સંસ્થાપિત ટ્રસ્ટ દ્વારા આધ્યાત્મિક શિબિરોનું આયોજન થાય છે, સાહિત્યનો પ્રચાર પ્રસાર થાય છે, આર્થિક રીતે નબળા બાળકોને શિક્ષણ અને પોષણ માટે સહાય જેવી પ્રવૃત્તિઓ પણ એ કરે છે. એમની ખૂબી એ છે કે તેઓ કોઈ પણ વિષય ઉપર વિદ્વત્તાપૂર્ણ પ્રવચન આપી શકે છે. સ્ટડીઝની દ્રષ્ટિએ જોવા જઈએ તે એ એટર્ની છે, લોયર છે. સુંદર કંઠથી ભાવભર્યા કીર્તનો કરી શકે છે. એમનો એક આખો પ્રોગ્રામ શેરો શાયરીનો અને ગઝલનો એ આપણે ગોઠવવાનો બાકી જ છે અને મારા ધ્યાનમાં એ છે આપણે જરૂરથી એકવાર ગોઠવીશું. એમની બહુમુખી પ્રતિભાનો લાભ એ આપણને આપી રહ્યા છે અને આપણે જ્યારે એમને વિનંતી કરીએ છીએ ત્યારે કોઈ પણ હેઝિટેશન વગર આપણને એમની સેવાઓ તુરંત મળી રહે છે. તો હવે પૂજ્ય શાસ્ત્રીજીને રિક્વેસ્ટ કરું કે માતૃદેવો ભવ ઉપર આપની વાણીનો લાભ આપો. પૂજ્ય શ્રી ગિરિરાજ શાસ્ત્રીજી. જી ધન્યવાદ આપને પંકજભાઈ અને સર્વે અમારા જે ઇન્ડિયન સિનિયર સિટીઝન મંડળના સર્વે પ્રિય મિત્રો. સર્વપ્રથમ તો હું પુનઃ આપ લોકોની સામે પાછો દિવાળી પછી ઉપસ્થિત થયો છું અને એમાંય મને જ્યારે પંકજભાઈએ ફોન કરીને વાત કરી કે આ વખતે અમારે મધર્સ ડે નિમિત્તે કંઈક પ્રોગ્રામ રાખવો છે તો મને એમ કે હશે કોઈ એવો સ્પિરિચ્યુઅલ પ્રોગ્રામ, પણ આ વખતે એમણે મને કહ્યું કે નહીં, માતૃદેવો ભવ. એટલે મેં કીધું કે જોકે પછી મેં જોયું મારા કેલેન્ડરમાં કે મધર્સ ડે આઈ થિંક 9th મે ના છે, પણ આપણે એડવાન્સમાં કેમ કે આપ લોકો ગુરુવારે જ પ્રોગ્રામ કરો છો એટલે ગુરુવાર ગુરુનો વાર છે ને ગુરુ એટલે જ્ઞાન. તો આજને દિવસે માં જેવું જ્ઞાન આ વિશ્વમાં બીજું કોઈ આપી શકતું નથી, તો એની સ્તુતિ કરવી ઉત્તમોત્તમ ગણાય. તો મને એમ થયું કે મધર્સ ડે નિમિત્તે મને પણ મારી માના ગુણ ગાવાનો મોકો મળી જાય તો ચાલો આનંદની વાત છે. તો આજે હું આ કાર્યક્રમ માટે મને આપ લોકોએ યોગ્ય ગણી અને ઇન્વાઇટ કર્યો ને માતાના ગુણ ગાવા માટે અહીંયા બોલાવે એ બદલ આપ લોકોનો પણ આભાર માનું છું અને હવે કાર્યક્રમની શરૂઆત મંગલાચરણથી કરું છું. નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાયાદ્ભુતકર્મણે રૂપ નામ વિભેદેન જગત ક્રીડતિ યો યતઃ જગત ક્રીડતિ યો યતઃ. આપ સર્વે ન્યુયોર્કના અમારા જેટલા પણ મિત્રો છે, એટલે હવે હું આપ લોકોને વડીલ નહીં કહું, ક્ષમા કરજો, કેમ કે વડીલ કહેવાથી એક તકલીફ થઈ જાય છે, થોડો અલગાવ આવી જાય છે, બોલવામાં સંકોચ થાય, મર્યાદા રાખવી પડે. અને ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન આ બંને વચ્ચે જ્યારે ગીતાનું જ્ઞાન પ્રગટ થયું ને તો એ બંનેની અંદર મૈત્રીનો ભાવ હતો ને એટલે જ થયું. જો ભગવાન અને ભક્તનો ભાવ હોત ને તો ગીતા પ્રગટ ના થાત. તો આપણે પણ અહીંયા આખી માતા ઉપર ગીતા પ્રગટ કરવી હોય તો આપણે હવે મિત્ર બનવું પડશે. એટલે હું આપ લોકોને મારા અમેરિકન સિનિયર સિટીઝન મિત્ર કહીશ. અને આમ પણ છે ને મને મારી ઉંમરના મિત્રો ભાવતા પણ નથી,
એટલે અત્યાર સુધી મારા જેટલા મિત્રો બન્યા છે એ બધા મારા કરતા મોટી ઉંમરના જ, અને એમાં હમણાં જ જયારે પ્રારંભમાં પંકજભાઈએ કહ્યું કે અમારા પ્રેમી સુદર્શનભાઈ અને પૂર્ણિમાબેન જ આ કાર્યક્રમના સ્પોન્સર છે, તો આવા કેટલા બધા મિત્રો છે કે જે અમારા પ્રિય મિત્રોમાંથી એક છે. તો આપ લોકોને આજે આપણે હવે માતૃદેવો ભવ, જો કે આ તો એક વાક્ય જે છે ને એ મહાવાક્યના રૂપમાં તૈત્રીય ઉપનિષદમાં કહેવાયેલું વાક્ય છે. જો કે આપણને એવું જ લાગે છે, જનરલી જે લોકો સંસ્કૃત ન જાણતા હોય એ લોકોને એવું જ લાગે કે માતૃદેવો ભવ એટલે માતાને પગે લાગવાની વાત કહેવામાં આવી હશે આમાં. તો આજે જરા આ નામ ઉપર, આ વાક્ય ઉપર થોડી ચર્ચા કરીને પછી આપણે સ્વરૂપ વિશે આગળ વધીએ. મને બીજી એક કોમ્પ્લિમેન્ટ અમારા પંકજભાઈ ને ઇત્યાદિ, મુકુંદભાઈ ઇત્યાદિ મિત્રોએ આપી કે આપનું બેકગ્રાઉન્ડ બહુ સારું છે. તો મારે એ જ કહેવાનું કે આ બેકગ્રાઉન્ડ એટલા જ માટે છે કે આજના વિષયને અનુરૂપ બેકગ્રાઉન્ડ છે. કેમ કે માતૃદેવો ભવ એ શબ્દનો અર્થ જ આ બેકગ્રાઉન્ડમાં સંતાયેલો છે. માતૃ, દેવો અને ભવ, ત્રણ પદ સંસ્કૃતમાં બે અક્ષરો ભેગા મળી અને એક શબ્દ બને, અને જે શબ્દની અંદરથી ઘણા બધા અર્થ નીકળતા હોય એને પદ કહેવાય. આ સંસ્કૃત વ્યાકરણનું અત્યારે હું વધારે સૂત્ર નથી બોલતો, તો એમાં ત્રણ પદ છે એટલે ત્રણ શબ્દો રહેલા છે, માતૃ, દેવો અને ભવ. હવે માતૃનો અર્થ શું થાય છે પ્રિયજનો? માતૃનો અર્થ પહેલો શબ્દકોશ, શબ્દકોશના આધાર પર તમને કહું છું. એક માતા, નંબર બે આદરનું એક સ્વરૂપ અથવા મૂર્તિ, એટલે જેને રિસ્પેક્ટ આપી શકાય. વિશ્વમાં કોઈ પણ નાનો મોટો બધા જ જેને રિસ્પેક્ટ આપે ને એને આદર મૂર્તિ એટલે માતા. અને તમને ખબર છે માંથી આ દુનિયામાં બીજું કોઈ મોટું છે જ નહીં. એનું કારણ તમને ખબર છે? માની પણ માં હોય ને એને તમે લોકો શું બોલો? નાની. જુઓ, આ દુનિયામાં માંથી મોટું કોઈ નથી. એનું પ્રમાણ આપણે માની પણ માં, આપણે ઘણી વખત નથી લોકો ડાયલોગ મારતા ફિલ્મોમાં, રિશ્તે મેં તો હમ તુમ્હારે બાપ લગતે हैं. अरे भले तू रिश्ता बाप लागतो હોય, એવી જ રીતે रिश्ते में माँ की भी माँ जो होती है उसको हम क्या कहते हैं? પછી તમે વિચાર કરજો, હિન્દી હોય, ગુજરાતી હોય, ગમે તે ભાષા હોય, એમાં માની માને, અરે બંગાળી ભાષામાં પણ માની માને શું કહેવાય? માની પણ માં, એને શું કહેવાય ખબર છે? નાની. નાની એટલે નાની, સમજ્યા? માની આગળ એની પણ માં નાની બની જાય, એટલે માની આગળ જો એની પોતાની માં નાની બની જતી હોય તો પછી આ દુનિયામાં બીજું કોણ મોટું હોઈ શકે? એટલે આ દુનિયામાં સર્વથી મોટું મહાનગર કોઈ છે તો એ માં છે. તો એટલા માટે શબ્દકોશની દ્રષ્ટિએ માનો ત્રીજો અર્થ માતૃ શબ્દનો, માતૃ શબ્દ, માઇન્ડ ઇટ, માતૃ શબ્દનો ત્રીજો અર્થ થાય છે ગાય. માતૃ શબ્દનો ચોથો અર્થ થાય છે લક્ષ્મીજીનું સ્વરૂપ, વિશેષણ. માતૃ શબ્દનો પાંચમો અર્થ અંતરિક્ષ. માતૃ શબ્દનો છઠ્ઠો અર્થ થાય છે પૃથ્વી. માતૃ શબ્દનો ભગવદ ગોમંડલના આધારે છેલ્લો સાતમો અર્થ થાય છે પરમેશ્વર, અને આઠમો અર્થ થાય છે માં દુર્ગા. એટલે જે આખા જગતની જનની માં દુર્ગા, જેને દુનિયા જગત જનની કહે છે. હવે વિચાર કરો, આટલા અર્થોમાં ખાલી માતૃનો અર્થ થાય છે પ્રિયજનો. હવે આમાંથી બીજા બધા જ અર્થો છોડી દઈએ ને તો અંતરિક્ષ. અંતરિક્ષ એટલે ગેલેક્સી, રાઈટ? આપણી એક ગેલેક્સી નથી, આવી કેટલી બધી ગેલેક્સીઓ છે. એ બધી ગેલેક્સી ભેગી થાય ને ત્યારે એક બ્રહ્માંડ બને, અને બ્રહ્માંડનો જે અધિનાયક એને પરમેશ્વર કહેવાય, અને સંસ્કૃતમાં એને માતૃ શબ્દથી ઉલ્લેખવામાં આવ્યો છે. એટલે આ વાતને મારે એવું કહેવાનું મન થાય છે કે માતૃ શબ્દ ખાલી માતૃ, દેવો ભવત આપણે ગયા જ નથી, ને પછી એના અર્થમાં જઈ અને આગળ વિચારશું કે માં એટલે શું? તો કે કરોડો ગેલેક્સીઓ જેના પેટમાં કે મુખમાં છે
એનો પણ કાન પકડી એને દોરડીએથી બાંધી અને ઉખલ પર બાંધી દે એનું નામ માં. અને એટલે જ અત્યારે જે આ બેકડ્રોપમાં આપને અહીંયા ચિત્ર દેખાય છે એ યશોદાએ છે ને કરોડો બ્રહ્માંડો જેના મુખમાં છે અને ભગવાને ઝુંબન લીલા કરીને ત્યારે પોતાનું મોઢું કે લે માં મેં માટી નથી ખાધી, ત્યારે યશોદા કહે છે ચલ મને મોઢું ખોલીને બતાવ. અને જ્યાં મોઢું ખોલે છે, મોઢું ખોલતાની સાથે અંદર કેટલાય બ્રહ્માંડો, એક બ્રહ્માંડ નહીં આખું બ્રહ્માંડોના આકારો દેખાડ્યા, સાથે સાથે એમાં પૃથ્વી પણ બતાવી. એ પૃથ્વીમાં પાછું ગોકુળ દેખાયું અને ગોકુળમાં એક કનૈયો ને યશોદા પણ મોઢાની અંદર ભગવાને દર્શન કરાવ્યા. ભાગવતની કથા આવું કે છે. હવે વિચાર કરો, યશોદા અચંબિત થઈ જાય છે તો આ લીલા ક્યાં ચાલી રહી છે? ત્યારે ભગવાન કહે છે કે આ આખી લીલા મારા અંદર ચાલી રહી છે અને લીલા કરનારો આજે તારી સામે ઉભો, તું એના કાન પકડે છે. એટલે જ કહે છે કે માં એટલે અહીંયા ભગવદ ગોમંડલની અંદર ને કોષ શબ્દની અંદર એટલે ડિક્શનરી, સંસ્કૃતની ડિક્શનરીને કોષ કહેવાય છે. સંસ્કૃત ડિક્શનરીમાં એને પરમેશ્વર અને બ્રહ્મ શબ્દથી કહેવાયા કે અંતરિક્ષ જેટલી ગહેન કે જેને શોધતા શોધતા કેટલાય સમય વર્ષો લાગી જાય છતાંય આપણે એને સમજી નથી શકતા. અને એટલે માને ખરેખર કોઈ સમજી શકતું નથી. માને કોઈ સમજી શકે છે? ક્યારે સમજી શકાય એવી નથી. માને ખાલી પૂજી જ શકાય છે, સમજી શકાતી નથી. ક્યારે કઈ વાત કેવી રીતે કરશે? ગમે તેટલી થાકેલી હોય, અને આપ લોકો મારા કરતા તો વધારે અનુભવી છે કે ગમે તેટલી થાકેલી હોય, ભલે 80 વર્ષની હોય અને દીકરો 60 વર્ષનો હોય અને કદાચ ઓફિસેથી થાકેલો આવે ને અને આટલું જ બોલે ને, આજે માથું બહુ દુખે છે, ઓફિસ વાળાએ માથું ખાઈ લીધું. પેલા 80 વર્ષના માજી ભલે એના હાથ કાંપતા હોય, એનો અવાજ થતો હોય, છતાંય આવીને કે દીકરા લાય તને માથામાં તેલ નાખી આપું ને, બહુ સારું, તું નાનો હતો ને. એને બધું નાનપણની બધી વાત યાદ રાખીને એના કાંપતા હાથે તમને તેલ નાખી આપે. અને અમારું પતંજલ મુનિનું યોગ શાસ્ત્ર એવું કે છે કે બીજી બધી જ દવાઓ બેકાર છે, પણ જો માં પોતાનો પ્રેમાળ હાથ ખાલી પોતાના પુત્રના માથા પર ફેરવી દે ને એટલે એના બધા જ દર્દ મટી જાય છે. અને આ સત્ય છે, અનુભવજન્ય વાત છે. અને એટલા જ માટે તો ઈશ્વરને, જગદીશ્વરને વારે વારે પૃથ્વી પર આવવાની જરૂર શું કરવા પડે છે? શું એની પાસે વૈકુંઠની અંદર વૈભવ ખૂટી પડ્યો છે? નોકર ચાકર ખૂટી પડ્યા છે? ખાવાની વસ્તુઓ ખૂટી પડી તે માખણ ખાવાને ખાવાય નહીં, પાછો ચોરવા આવે? એને વળી ચોરી કરવાની જરૂર શું કરવા પડે? તો ચોરી કરીને પણ ખાવું છે, પણ શું એને ચોરી કરીને ખાવાની જરૂર નથી? એની પાસે ગાયો કે ગોવાળિયાઓ કે માણસોની કોઈ કમી નથી થઈ ગઈ, તો પછી અહીંયા કાન પકડીને દોરડેથી બંધાવા આવે છે? શાસ્ત્રકારો કે છે ના, એ આના માટે નથી આવતો, પણ ભાગવતની અંદર ભગવાન કૃષ્ણ માટે પણ એવો શબ્દ વાપરવામાં આવ્યો કે ભગવાનનું નામ શું, ભગવાનને સૌથી પ્રિય નામ કયું લાગે છે? તો ભાગવતજીના 10મા સ્કંદની અંદર સુંદર મજાના 9મા અધ્યાયમાં વ્યાસજી અને સુખદેવજી આ નામથી ભગવાનને સસ્તન્યકામઃ, ભગવાનને કયું નામ આપ્યું? સ્તન્યકામઃ. સ્તન્યકામ એટલે ભગવાનની પાસે હીરા પન્ના માણેક નોકર ચાકર બધું જ છે, પણ ભગવાન પાસે માં નથી અને ભગવાનને માતાના દૂધનું પાન કરવું છે. અને એટલે જ આ બધા જ અર્થોમાં મેં તમને એક બીજું પણ નામ ગણાવ્યું માતૃ શબ્દનું, કોષના એટલે ડિક્શનરીના આધાર પર. જો તમને યાદ હોય તો 3જા નંબરનું અર્થ બતાવ્યો ગાય. અને એટલે જ આ કૃષ્ણ ગાયના આંચળોને સીધા પોતાના મોઢામાં નાખીને કે આ સુખ મને વૈકુંઠમાં નથી મળતું, મને મારી માતાના ખોળામાં જે આનંદ આવે છે ને એ આનંદ મને બીજે સોનાના સિંહાસન પર નથી આવતો. હવે વાત કરીએ દેવ શબ્દની, પછી આપણે આ નામની આગળ કથામાં ચાલશું, એટલે આપણા લેક્ચરમાં આગળ વધશું. અત્યારે ખાલી આપણે હેડિંગ, કેમ કે હેડિંગ શબ્દ છે ને એ ઇંગ્લિશ શબ્દ છે, પણ હેડિંગને અમારા સંસ્કૃતમાં કે સભ્ય ગુજરાતી ભાષામાં કહેવાય સંબોધન. જેમ પત્ર લખીએ ને તો આપણે લોકો પત્રમાં કોઈને ટપાલ લખીએ, તમે લખતા હશો ને લગન પહેલા તો ઘણા બધા લખી હશે,
હવે જો કે હવે તો ટપાલ લખવાનો જમાનો ગયો, હવે SMS નો જમાનો આવ્યો. તો એ SMS હોય કે ટપાલ હોય, પ્રેમ પત્ર, એમાં સંબોધનમાં તમે શું લખો વધી વધીને? તો એ સંબોધન જ એવું હોય કે જેની અંદર આખા પત્રની અંદર શું કહેવા માંગે છે ને એ સંબોધનમાં જ ખબર પડી જાય પેલાને. પ્રાણેશ્વરી, આ તમારા જમાનાના શબ્દો. હૃદયેશ્વરી એટલે પેલો સામેવાળી સમજી જ જાય કે મને હવે શું કહેવા માંગે છે. પ્રાણેશ્વરી, હૃદયેશ્વરી એટલે શું એમ. તો એવી રીતે સંબોધન, સંબોધન શબ્દનો અર્થ થાય છે સમ્યક્તયા બોધો યસ્માદ ભવતી ઇતિ સંબોધનમ. જેનાથી સારી રીતે આખી મેટર સમજાઈ જાય એવો એક શબ્દ, એનું નામ સંબોધન. તો આપણા આ આજના લેક્ચર નું સંબોધન જ ઉત્તમોત્તમ છે. જેમના પણ મનમાં આ સંબોધન એટલે કે આ હેડિંગ નો વિચાર આવ્યો છે, ખરેખર એમના ઉપર ભગવાનની કૃપા બહુ જ છે. અથવા તો એમ કહું તો અતિશયોક્તિ નથી કે એમની માની કૃપા, અને એમની માના એ બહુ લાડકા છે. કેમ કે મા માટે છે ને દીકરો ક્યારે પણ ઘરડો કે મોટો થતો નથી. મને અત્યારે અમદાવાદના પ્રવચનો યાદ આવે છે. એક વખત મારા અમદાવાદમાં પ્રવચન ચાલતા હતા. પ્રવચન પૂરા થયા પછી એક ઉંમરલાયક માજી મારી પાસે આવ્યા, મને કે મહારાજ મારા ઘરે પધરામણી કરશો? મેં કીધું ચોક્કસ કરીશ ને, અમારું તો કામ જ આ છે. પણ આજે તો આપણો સત્સંગ પૂરો થયો છે એટલે આવતીકાલે કઈ પ્રવચન છે નહીં, ખાલી દિવસ છે તો કાલે કરીશું. તો કે સારું, મારો બાબો છે ને એ 5 વાગે આવશે. સારું, બાબો આવશે 5 વાગે એમનો. હવે 5 વાગે મારે તૈયાર રહેવાનું હતું, પણ ખાલી દિવસ હતો એટલે ઓલરેડી તૈયાર જ હતા, કશું કામ હતું જ નહીં. તો 4 વાગે એક ભાઈ આવ્યા, અને એ પણ 60 વર્ષના, અને મને આવીને કે મહારાજ મારા ઘરે પધરામણી કરવાની છે. મેં કીધું ભાઈ મારે 5 વાગે એક બીજા બેનના ત્યાં પણ જવાનું છે. તો કે કઈ વાંધો નહીં, અત્યારે મારા ઘરે ચાલો, પછી હું ગાડી લઈને જ આવ્યો છું, મારા ત્યાંથી હું તમને ત્યાં પધરામણીમાં લઈ જઈશ, મને કઈ વાંધો નથી. કયા એરિયામાં છે? એટલે મેં એરિયાનું નામ બતાવ્યું કે ભાઈ સેટેલાઇટ. ઓહો, મારાથી બહુ નજીકમાં. હું તો સેટેલાઇટમાં જ છું, પણ તમારો જે એક્ઝેક્ટ, મેં કીધું એડ્રેસ મને નથી ખબર, એમનો બાબો આવવાનો છે, તેના બાબાનો ફોન કરી દઈશ. તો કે સારું, 5 વાગે ફોન કરજો. સારું, હવે અમે ઘરે ગયા. ગાડીમાં બેઠા 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 જયારે ઘરે પહોંચ્યા ને એટલે પેલા માજીએ દરવાજો ખોલ્યો, ફૂલ મારા પર ઉડાડ્યા. મેં કીધું માજી તમે? તમારો બાબો તો 5 વાગે આવવાનો હતો. આ ભાઈ કોણ? તો કે આજ તો મારો બાબો. મેં કીધું 60 વર્ષનો બાબો? તો પછી 10 વર્ષના ને 2 વર્ષના મારે શું કેવું, બચુડો? તે દિવસે મને એક વસ્તુનું બ્રહ્મ જ્ઞાન મળ્યું કે 80 વર્ષનો હોય કે 70 વર્ષનો હોય, પણ દીકરો મા માટે મોટો થતો જ નથી, એ બાબો જ રહે છે. અને આ વસ્તુ ભગવાન કૃષ્ણે પણ સિદ્ધ કરી કે જ્યારે ભગવાન કૃષ્ણ કારાવાસમાં એટલે જેલમાં પ્રગટ થયા ને, અને જેલમાં પ્રગટ થયા પછી છે ને તો કંસના ડરથી ડરી ગઈ દેવકી માં. એટલે દેવકી માતાએ 2 હાથ જોડ્યા. એ વખતે ભગવાન કેવા ઉભા હતા કારાવાસમાં? શંખ ચક્ર ગદા પદ્મ શ્રિયાજુષ્ટમ ચતુર્ભુજમ. એક હાથમાં શંખ છે, ચક્ર છે, ગદા છે, પદ્મ છે, અને ચતુર્ભુજ પીતાંબરધારી. અને ગલશોભી કૌસ્તુભમ, ગળામાં કૌસ્તુભ મણિ ધારણ કર્યો છે, જેના પ્રકાશમાં સૂર્ય પણ પોતાની આંખો બંધ કરી દે. કે જે કૌસ્તુભ મણિમાંથી સાક્ષાત નરસિંહજી પ્રગટ થાય. આવો તેજસ્વી, આગ ઝરતો, આવા સુંદર આભૂષણોથી યુક્ત, અને એવા કૃષ્ણને જોઈને પણ, એવા જગદીશ્વરને જોઈને પણ દેવકીજીને ભગવાનનો ભાવ ના આવ્યો, માનો ભાવ આવ્યો. અને માં જેવી બને ને, યાદ રાખજો, એટલે આપ લોકોની સાથે ક્યારેક આવું બને ને તો સમજી લેવાનું કે આપણે બહુ ભાગ્યશાળી છીએ. એટલે માએ તરત જ દેવકી માએ શું કહ્યું ખબર છે? દેવકીજી બોલ્યા, ઉપસંહર વિશ્વાત્મન અધોરૂપમલૌકિકમ. હે વિશ્વની આત્મા, ભલે આખા વિશ્વમાં તમારી આત્મા વિરાજમાન હોય અને આખા વિશ્વની આત્માઓ તમારામાં બિરાજમાન હોય, પણ હવે આ તમારું રૂપ છે ને ઉપસંવર, મારા પાલવમાં સંતાડી દો, મારા પાલવમાં સંતાડી દો. કેમ? કંસાદહમધીરધી. મને કંસની બહુ બીક લાગે છે કે ખબર નહીં આ કંસ શું કરશે. અને ભગવાન અટ્ટહાસ્ય કરીને હસવા લાગ્યા. કરે દેવકી માં તું જો તો ખરી, મારા એક હાથમાં ગદા છે, એક હાથમાં ચક્ર છે, એક હાથમાં શંખ છે, એક હાથમાં પદ્મ છે, અને ગળામાં કૌસ્તુભ મણિ. અત્યારે ત્રિભુવનની અંદર કોઈ એવો નથી મારી સામે ઉભો રે
અરે મારું નામ લેવાની કોઈનામાં હિંમત નથી, અને છતાંય તને કંસ મને કંઈક કરશે આવી બીક લાગે છે. બસ આજ માં જોવે છે કે મારા પુત્રની અંદર એટલું સામર્થ્ય છે કે આજ ચતુર્ભુજ એ જ છે કે જેણે પૃથ્વીને પોતાની દાડો પર ઉઠાવી લીધી, અને છતાંય એમ કે ના ના મને બીક લાગે છે, તને કઈ થઈ જાય તો એક કામ કર, ઉપસંહર એટલે મારા અદોરૂપમ, આ તારું જે અલૌકિક રૂપ જે છે ને, વિશાળ રૂપ, એને આટલું નાનું બનાવીને મારા ખોળામાં આપી દે તો હું તને પાલવમાં સંતાડી દઉં. અને તે જ વખતે બભુવ પ્રાકૃત શિશુ, એમ ભાગવતજીમાં કથા આવે છે કે ભગવાન પિત્રો સંપશ્યતો સદ્યો, માં અને બાપની સામે જોતા જોતા, એટલે દેવકી ને વસુદેવની સામે, એમની આંખ સામે આ અલૌકિક શંખ ચક્ર ગદા પદ્મ છોડી, કૌસ્તુભ મણિ અને પીતાંબર છોડી, અને એકદમ દેખ્યોરી આજ હરી નંગમ નંગા, આવડા નાના બની ગયા. અને હવે કે હું તમને ખુશ થાય ને, તમને સુખ થાય, એટલા માટે હું તમારા માટે તમારા જેવો પ્રાકૃત એક મનુષ્યાકૃતિ ધારણ કરી અને તમને રડું તો જ ખુશી થાય ને, તો ચાલો રડું છે. હે વિચાર કરજો, આ માં છે, આ માં છે કે આવડા મોટા જગદીશ્વરને, કે જેની સામે વિશ્વનું કોઈ પદાર્થ, કોઈ તત્વ ઊભું ના રહી શકે, એને પોતાના પાલવમાં સંતાડી દે, અને એને નાનો બાળક અને બધા હથિયાર છોડીને ચૂપચાપ શાંતિથી આવડો નાનો બનાવવાની અગર કોઈનામાં તાકાત હોય તે માત્ર મામાં. હવે એ માને માતૃ દેવો, હવે આ છે ને તૈત્રીય ઉપનિષદનું વાક્ય છે, ખાલી માતૃદેવો ભવ નથી. તૈત્રીય ઉપનિષદમાં કહ્યું છે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, ગુરુદેવો ભવ, અતિથિ દેવો ભવ. હવે આ બધી જે આદેશ છે ને, આજ્ઞાઓ, એ કોના માટે આપવામાં આવી છે ખબર છે પ્રિયજનો? મિત્રો, આ આજ્ઞા છે બેઝિકલી ભવ, સંસ્કૃતમાં આને આજ્ઞાર્થ શબ્દ કહેવાય. એમ આપણે જેમ ગુજરાતીમાં કહીએ ને કર, એમ આપણે કોઈને કહીએ ને ખા, આપણે આપણા ઘરે કોઈ મહેમાન આવે ને આપણે એમ કે તમે ખાશો, તો તમે પૂછ્યું કહેવાય. અથવા તો આપણે એમ કે ને તમે આવું કરો તો સારું, તો રિક્વેસ્ટ કહેવાય. પણ તમે એમ કહો પાણી પી, આ ખા, એવી રીતે ઉપનિષદે આદેશ આપ્યો છે. હવે આ આદેશ માતાને તો ન જ આપ્યો હોય તો કોને આપ્યો છે? આપણને. એટલે દરેક વ્યક્તિને કે માતૃ દેવો ભવ, અર્થાત એનો આખો મિનિંગ શું થાય ખબર છે પ્રિયજનો? તું, આ સાયલેન્ટ છે, ઇંગ્લિશમાં જેને સાયલેન્ટ કહેવાય, અમારા સંસ્કૃતમાં અધ્યાહાર કહેવાય. તું તારી માને દેવ માનતો થા, માને દેવ માનતો ને દેવ તરીકે પૂજતો તું થા. એટલે કાર્ય આપણે કરવાનું છે. માં દેવ છે એવું કહેવા નથી માંગતા, ધ્યાનથી સમજી લેજો. માં દેવ છે એ તો માતૃ શબ્દ થી જ સિદ્ધ થઈ ગયું. હમણાં જ મેં તમને કોશના ને ભગવદ ગોમંડલના અર્થો બતાવી દીધા, અત્યારે વધારે નથી બતાવતો, એટલે કે માતૃ શબ્દનો અર્થ જ દેવ થાય છે. પણ માતૃ દેવો ભવ એટલે તું તારી માતાને દેવ જેવો માનતો થા અને દેવની જેમ પૂજતો તું થા. ભવ એટલે થા. હવે આપણે દેવ અને ભવના પણ અર્થ જોઈ લઈએ. દેવનો અર્થ થાય રાજા, દેવનો બીજો અર્થ થાય પૂજ્ય, દેવનો ત્રીજો અર્થ થાય દેવતા, દેવનો ચોથો અર્થ થાય દેવદારનું વૃક્ષ એટલે ઘટાદાર વૃક્ષ, અને દેવનો ચોથો અર્થ થાય મેઘ. હવે ભવના અર્થ જોઈ લઈએ. ભવ એટલે ઉગતું, ઉગતી વસ્તુ, એને ભવ કહેવાય. પછી ભવ એટલે જે સ્થિતિ હોવી જોઈએ એ પ્રમાણેની સ્થિતિ કરવા વાળી પદાર્થ. ભવનો ચોથો અર્થ થાય છે મૂળ, જેનું મૂળ હોય, એમ મૂળિયું, સ્ત્રોત. અને ભવનો પાંચમો અર્થ થાય છે અસ્તિત્વ. ભવનો છઠ્ઠો અર્થ થાય છે ક્ષેમ કુશળ, અને ભવનો સાતમો અર્થ થાય છે શ્રેષ્ઠતા. હવે આ બધા જ તમને અર્થો યાદ તો નહીં રહ્યા હોય, માતૃના, દેવોના ને ભવના. હવે આ ત્રણેયને અગર આપણે આમ લાઈનસર ગોઠવવા માંગતા હોઈએ ને, તો એમ કહી શકાય કે માતાને દેવદાર વૃક્ષની જેમ તું શું કરતો થા? અસ્તિત્વ રૂપે જાણતો થા. આ તારી માં એવું વૃક્ષ છે
કે જેમ એક દેવદાર વૃક્ષ હોય, એક ઘટાદાર વૃક્ષ તો છે જ, સાથે સાથે દેવદાર અને દેવનારના જંગલોમાં જેમ દેવદાર વૃક્ષ હોય, દેવની દેવદાર એટલે આપનારું હંમેશા, ક્યારે તમારી પાસેથી કઈ લેવાની કોશિશ ન કરે. આ હમણાં જે કોરોનાનો સમય ચાલ્યો છે ને, એમાં એક હમણાં નવી સિસ્ટમ ચાલુ થઈ. હમણાં મને કોઈ કે બહુ સરસ વાત બતાવી કે અત્યારે આપણા ઘરોની અંદર ઓક્સિજન ના સિલિન્ડરો લેવા હોય તો શું કરવું? સિલિન્ડર તો લેવાય નહીં, એ તો ખોટી વાત છે. તો શું કરવું? એર પ્યુરિફાયર ને ઓક્સિજનની માત્રા આપણા ઘરમાં વધારવા માટે 4 ઝાડોને ઉગાડવાનું કહ્યું. એમાં એક એરિક પામ નામનું ઝાડ અગર તમે તમારા ઘરની અંદર 4 જગ્યાએ લગાવી દો, ઈશાન ખૂણામાં, પછી નૈઋત્ય ખૂણામાં. હું અત્યારે રિસર્ચ કરી રહ્યો હતો, જ્યોતિષ વાસ્તુના મારા વિડીયો આપ જોતા જ હશો, અમારી ગોપીનાથ સંસ્થા ચેનલ પર, યુટ્યુબ ચેનલ છે એમાં. તો એમાં હું મૂકવાનો હતો, પણ મેં કીધું ના, અત્યારે હજી એના ઉપર થોડું વધારે રિસર્ચ કરીએ. તો એરિક પામ કરીને જે વૃક્ષ છે એને તમે ઘરના 4 ખૂણામાં લગાવો. એક ઈશાન ખૂણામાં, બીજું નૈઋત્ય ખૂણામાં, ત્રીજું ઘરના પ્રવેશ દ્વારમાં અને ચોથું ઘરના બેડરૂમમાં. આ 4 જગ્યાએ લગાવો ને તો ઓક્સિજન એટલો સરસ મળે કે પછી તમને શ્વાસ લેવામાં તકલીફ ના થાય. બીજા નંબરનું ઝાડ કયું ખબર છે? મની પ્લાન્ટ. લોકો ઘરમાં મની પ્લાન્ટ લગાવે એમ સમજીને કે પૈસા આવશે. ખરેખર છે ને, આપણા ઋષિ મુનિઓ સમજદાર હતા કે આ લોકોને પૈસાની બહુ જ જરૂર પડશે, એટલે આ લોકોને પૈસાના લોભે, જેમ આપણા બધા સ્તોત્ર ગાન આપણે કરીએ ને, દરેક સ્તોત્રના અંતની અંદર છે ને એનું ફળ બતાવે. જેમ યમુનાષ્ટક, પુષ્ટિ માર્ગમાં યમુનાષ્ટક કહેવાય. તો યમુનાષ્ટક એટલે અષ્ટક એટલે 8 જ શ્લોકનું હોવું જોઈએ, પણ 9મો શ્લોક છે. અને 9મા શ્લોકમાં એનું ફળ બતાવ્યું કે તવાષ્ટકમિદમ મુદા પઠતી સૂર સૂતે સદા સમસ્ત દુરિતક્ષયો. જે આ યમનાષ્ટકનો પાઠ કરે એના બધા પાપ ધોવાઈ જાય, યમ યાતના ના થાય, એને યમરાજ ના અડે. એટલે બધા કે સારું ભાઈ, આપણે યમનાષ્ટકના પાઠ કરે તો આપણું કામ થઈ જાય. એ બહાને લોકો યમનાષ્ટકનો પાઠ તો કરે. હંમેશા એટલું યાદ રાખજો, ફળ કથન તમને જેમ નાના બાળકને માં ભણાવવા માટે ચોકલેટ આપે ને, કે લે બેટા ચોકલેટ, તું જો આટલું કામ કરે તને ચોકલેટ આપું, તું એકડો ગણ, પછી હું તને છે ને આજે લોલીપોપ આપીશ, તો એ એકડો ગણતો થઈ જાય. એવી રીતે આપણને ફળ કથન કહેવામાં આવ્યું. એમ ઋષિ મુનિઓને ખબર હતી કે આવા ઝાડ લગાવવાનું કહો. દરેક બહેનોને કીધું. અને એટલે તમે જોજો, પુરુષો કરતા બહેનોની હેલ્થ વધારે સારી હોય જનરલી, અને વધારે સ્વાસ્થ્ય અથવા લાંબુ જીવે, સક્ષમ. આટલા બાળકોને સારી રીતે પોષણ આપ્યા પછી પણ એ કામ કરતી હોય છે કે નહીં? સવારે સૌથી વહેલી ઉઠે કોણ? માં. ભલે આપણે એને સ્ત્રી કહીએ કે માં કહીએ, ઘરમાં સૌથી વહેલી માં જ ઉઠે. પછી ચા પણ માં જ બનાવે. પેલા ભાઈને તો ઉઠાડવા માટે એની પત્નીના રૂપમાં કે માના રૂપમાં છે તો એક સ્ત્રી જ. અને એટલા માટે કદાચ તમને લોકોને ખ્યાલ હશે કે નહીં હોય, પણ આજથી ઘણા વર્ષો પહેલા નેપોલિયને એવું સ્ટેટમેન્ટ આપેલું પોતાના કન્ટ્રીને કે તમે મને શ્રેષ્ઠ નારીઓ આપો, ઉત્તમ નારી આપો, હું તમને એના દ્વારા ઉત્તમ ઉત્પન્ન થયેલા સંતાનો દ્વારા એક શ્રેષ્ઠ રાષ્ટ્ર આપીશ. એનો મતલબ પ્રિયજનો, આખો દારો મદાર છે ને એ સ્ત્રી પર, મા પર છે. અને એટલે અમારા સંસ્કૃત શાસ્ત્રમાં આ માતૃદેવો ભવ એટલે ભગવાન કરતા પણ પહેલા માતૃદેવો ભવ, પછી પિતૃદેવો ભવ, પછી આચાર્ય, પછી ગુરુ, પછી ઈશ્વર, પછી અતિથિ. આ બધા પછી આવે, સૌથી પહેલી માં આવે. સ્ત્રીને સર્વપ્રથમ સ્થાન આપવામાં આવ્યું. એટલું જ નહીં, માતા હિ પ્રથમો ગુરુ, માં એ પહેલી ગુરુ. જેમ એમને હમણાં જ કહ્યું તેમ કે ભગવાન પણ વારે વારે પૃથ્વી પર છે ને એ માનો લાડ લેવા આવે છે. અને એટલે જ એમને સ્તન્ય કામ ભગવાનનું નામ આપવામાં આવ્યું વ્યાસજી દ્વારા, સ્તન્ય કામ. એમને માનું દૂધ પીવું છે, બાકી એમની પાસે કઈ દૂધ ખૂટી નથી પડ્યું. સ્વર્ગમાં કે દ્વારકામાં, વૈકુંઠમાં કે સ્વર્ગમાં ક્યાંય દૂધ નથી ખૂટ્યા. પણ વારે વારે ક્યારેક રામ બનીને તો ક્યારેક કૃષ્ણ બનીને એ માત્ર માનો પ્રેમ લેવા. કે આવો મને પ્રેમ ક્યાં મળે? એ કેવો પ્રેમ એ હમણાં આપણે આગળ જોશું. અત્યારે તો હજી આપણે આ સંબોધનની છણાવટ કરી રહ્યા છીએ. એટલું જ નહીં પ્રિયજનો, કદાચ આપને ખ્યાલ હશે કે આમ તો લોકો એને ખરાબ રીતે જાણે છે, પણ અમારા ગુરુજી હંમેશા એમ કહેતા, ગુરુજી એટલે પૂજ્યપાદ શ્રી ચંદ્રગોપાલજી મહારાજ શ્રી હંમેશા એમ કહેતા કે જીવનની અંદર દરેક માણસોની અંદર ઉત્તમતાએ હોય છે ને ક્યાંક ને ક્યાંક કોઈ દોષ રહેલા હોય છે. દરેક પદાર્થની અંદર
સારી વસ્તુ એ છે ને ખરાબ વસ્તુ એ છે. તો આપણે એમાંથી શું લેવું એ આપણે જોવાનું છે. એવી રીતે હિટલરનું નામ દરેકે સાંભળ્યું છે અને લોકો એને એક ભયંકર ખૂનામરકી કરનાર કે હત્યાઓ કરનાર એવી રીતે લડાકુ તરીકે જાણે છે. પણ હિટલરની પાસે આ સમજ હતી એ બહુ ઓછા લોકો જાણે છે. હિટલર કેવી રીતે જીત્યો એ કોઈને ખબર નથી. હિટલરે એના ત્યાં જેટલા લોકો આવતા ને એ બધા જ નોકરી કરવા આવે ને એ બધા નોકરી કરવા આવનારને એક જ વસ્તુ કહ્યું કે તમે પહેલા તમે એક કામ કરો. યાદ રાખજો હો. એણે બધાને એક જ કામ સોંપ્યું, તમારા ઘરે જાઓ અને તમારા ઘરની સ્ત્રીઓને આ 3 કામ સોંપો, પછી મારા ત્યાં નોકરી કરવા આવો. એટલે દરેક માતાને એણે દેશ જોગ, આપણે કહીએ ને કે કન્ટ્રી વાઇડ એક સંદેશ, એક મેસેજ આપ્યો. શું? તો કે દરેક માતાઓને હું એક વિનંતી કરું છું હાથ જોડીને કે આપણે આપણું રાષ્ટ્ર અગર શ્રેષ્ઠ રાખવું હોય, વર્લ્ડ ચેમ્પિયન બનવું હોય, વિશ્વ વિજેતા બનવું હોય તો તમારા સંતાનો અને તમારા પતિઓ અને તમારા ભાઈઓ એ ત્રણેયને ઉત્તમોત્તમ સિદ્ધ કરવા માટે તમારે 3 કામ કરવા પડશે અને એક માં જ કરી શકે. આ હિટલરનું સ્ટેટમેન્ટ છે. એણે કહ્યું કે તમારે કામ કરવાનું, જો પત્નીના રૂપમાં છો તમે તો તમારા પતિને પ્રસન્ન રાખો અને એટલું જ નહીં, એમને યુદ્ધના મોરચે મોકલો તો એમને હતોત્સાહ કરીને રડીને ન મોકલો, હસતા મોકલો. અને તમે માં છો તો એને ઉત્તમોત્તમ દ્રષ્ટાંત આપી આ દેશ માટે મોકલો. નંબર 2 એણે કહ્યું કે તમારા દરેક માતાને હું વિનંતી કરું છું કે તમારા સંતાનોની અંદર દેશદાજ પેદા કરો. દેશદાજ એટલે કન્ટ્રી માટે પ્રેમ, રાષ્ટ્ર પ્રેમ પેદા કરો. કેમ કે જો રાષ્ટ્ર જ નહીં હોય તો પછી આપણું જીવન કોઈ કામનું રહેશે નહીં. અને એને જો માતૃભૂમિ માટે, રાષ્ટ્ર એટલે બેઝિકલી દેશ એટલે માતૃભૂમિ, જેના માટે ભગવાન શ્રી રામચંદ્રજી એમ બોલ્યા કે જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. આ ભગવાન શ્રી રામચંદ્રજીનું વાક્ય છે હો. જનની જન્મભૂમિશ્ચ. ભગવાન શ્રી રામચંદ્રજી એ જન્મભૂમિને એ માં સાથે સરખાવે છે કે જનની જન્મભૂમિશ્ચ, માં, જનની એટલે માં અને જન્મભૂમિ એટલે માતૃભૂમિ. જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. આ બંનેનો પ્રેમ મળતો હોય ને અને આ બંનેની સાથે જો મને રહેવા મળતું હોય તો હું સ્વર્ગને પણ લાત મારી દઉં. અને એટલે હું મારી માની વાતને ક્યારે ઉઠાપીશ નહીં. અને એટલા જ માટે ભલે શ્રી રામચંદ્રજીને જન્મ આપનારા માં એ કૌશલ્યા માં છે, પણ કૈકેયીને પણ એટલો જ આદર આપતા અને કૈકેયી માતાની વાતનું માન રાખવા માટે આ 14 વર્ષનો વનવાસ ભોગવે છે. એટલું જ નહીં, જ્યારે વનવાસમાંથી પાછા આવ્યા ને, બહુ ઓછા લોકોને ખબર છે કે સૌથી પહેલા એમણે ચરણ એ કૈકેયી માતાના ધોયા અને કૈકેયી માતાને પગે લાગ્યા કે કૈકેયી માં, અગર જો આપે મને પ્રેમથી વનમાં ન મોકલ્યો હોત તો હું છે ને હવામાં ઉડતો હોત, હું જમીન સાથે જોડાયેલો ના હોત. આપણા બાળકોને આપણે એક માં જ આ કામ કરી શકે ને સાહેબ. હે, છોકરાઓને સંસ્કાર આપવાનું કામ કોનું? ભલે બધા એમ કે બાપા આપે કે શિક્ષક આપે કે ટીચર આપે, આ બધી વાત પછી. જન્મ આપતાની સાથે કોઈ અહીંયા આટલા બધા આપણા શ્રોતાઓ બેઠા છે, 300 જેવા શ્રોતાઓ છે, હું જોઈ રહ્યો છું. તો મને કહો કે આટલા શ્રોતાઓમાંથી કોઈક તો ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર હશે અથવા કોઈક મેડિકલ ફિલ્ડના વ્યક્તિ હશે, એમને ખબર જ હશે કે બાળક જન્મતાની સાથે કોઈને ઓળખતું નથી, પોતાની માને પણ માત્ર સુગંધથી અને સ્પર્શથી ઓળખે છે. એના સિવાય માને જાણતો જ નથી. એ પોતાના શરીરને નથી ઓળખતો, એટલે જ પોતાના નખ ઘણી વખત પોતાની આંખ પર મારી દેતો હોય છે. એને ખબર જ નથી કે આ નખ કહેવાય ને મારી આંખ કહેવાય, મને હાર્મ થાય કે મને હર્ટ થાય ને ખબર જ નથી. પણ એ પોતાની માને ઓળખે. એટલે ગમે તેવો રડતો હોય, જેવો એના માના ખોળા મૂકવામાં માં એને ઉલ્લુ કરે એટલે તરત બિચારો ચૂપ, એને સુગંધ આવી જાય કે આપણી સેફ જગ્યા છે, જેની અંદર જેની જોડે આપણે 9 મહિના રહ્યા છીએ, જેને અને વેદ ઉપનિષદો કહે છે કે માના પેટમાં જ્યારે હોય છે ને ત્યારે માં જ્યારે ઉદાસ થાય છે ત્યારે દીકરો પણ ઉદાસ થઈ જાય છે. માં હસતી હોય છે ત્યારે બાળક અંદર પેટમાં હસતું હોય છે. અને એટલે જ આપણા ગરડાઓ કહેતા કે જ્યારે બાળક પેટમાં હોય ત્યારે તમે હસવાની વાતો કરો, ખોટી વાતો ના કરો, ખરાબ જગ્યાએ ના જાઓ, કેમ કે તમે જે કરો છો એને અસર થાય. તો હવે મને કહો કે આવું બીજું કોઈ કરી શકે ખરું? એક દેવદાર વૃક્ષ સિવાય કે એક મેઘ સિવાય?
એટલે દેવનો અર્થ આપણે હમણાં મેઘ જોયો ને, એટલે માતૃદેવો. માતૃદેવોનો મતલબ માં છે ને એક દેવ જેવી છે. દેવ એટલે મેઘ. મેઘોનો સ્વભાવ શું હોય ખબર છે? પાણી ભલે ગમે તેટલું ભરેલું હોય, એનું કામ છે વરસી પડવું. અને માં હંમેશા વરસે, એ ક્યારે આપતી નથી, એ વરસે છે. માં પ્રેમમાં પણ પ્રેમ આપતી નથી. લોકો એમ કે માએ મને પ્રેમ આપ્યો, માં પ્રેમ આપતી જ નથી, માં પ્રેમ વરસાવે છે. અને માંથી પ્રેમ વરસતો હોય છે. પણ આપણે જો પાત્ર ન બનીએ તો આપણે કેવી રીતે પ્રેમથી ભરી શકીએ છીએ? અને એટલા માટે માતૃદેવો ભવ એ સંદેશ વેદોએ આપણને આપ્યો છે કે તમે માતાને દેવ જેવા માનનારા ભજનારા બનો, થાઓ. માં તો છે જ ઓલરેડી મેઘ, એટલે એ તો વરસવાની. પણ મેઘ ક્યારે વરસે? જ્યારે ધરતી ગરમ થઈ હોય, તપી હોય અને તત્પર હોય પાણીને લેવા માટે. એમ તમે માતાનો પ્રેમ લેવા માટે તમારી જાતને પાત્ર બનાવીને જો તત્પર બનો છો તો માં વરસે જ છે. જો કે સાચી વાત કહું, તમે તત્પર ન પણ બન્યા હો ને તોય માં તો વરસે જ છે. માં એવો મેઘ છે. હમણાં જ આપણે મુકુંદભાઈએ વાત કરી તેમ કે શંકરાચાર્યજીએ પોતાના સ્તોત્રમાં કહ્યું છે, આ શંકરાચાર્યજીનું સ્તોત્ર છે, એમાં આ વાક્ય છે, કુપુત્રો જાયેત ક્વચિદપી કુમાતા ન ભવતી. કુપુત્રો જાયેત એટલે પુત્ર કદાચ પાત્ર ન બને ને કુપુત્ર બની જાય, પણ માં ક્યારે કુમાતા બનતી નથી. એટલે અમારા ગુજરાતીમાં કહીએ તો પેટમાં હોય ને, જોજો છોકરો પેટમાં હોય, છોકરો કે છોકરી કઈ પણ, અત્યારે અહીંયા કોઈ પર્ટિક્યુલર એક જાતિ વિશેષને નહીં લેતા, પણ સંતાન જ્યારે પેટમાં હોય પછી એ પુત્રના રૂપમાં કે પુત્રીના રૂપમાં, ત્યારે પેટમાં લાત મારે. બહેનોને અનુભવ છે. અને લાત ન મારે ને તો પ્રોબ્લેમ થાય, ડોક્ટર પાસે જાય. લાત નથી મારતો, બોલો આવું કોઈ તમે તત્વ જોયું છે? હે કે લાત ન મળે તો ડોક્ટર પાસે જાય, લાત ખાવાથી ખુશી થાય. અને જો એ લાત મારે કે મારો છોકરો લાત મારે, બોલો આવું તો કોઈ આ દુનિયામાં ગાંડું મેં જોયું જ નથી. આવી એક માં જ હોઈ શકે સાહેબ. એ લાત ખાઈને પણ ખુશ થાય કે મારો દીકરો મારા પેટમાં લાત મારે છે. એ મોટો થઈને ખોળામાં રમતો હોય ને, એ રમતા રમતા કદાચ માના વાળ ખેંચે, પગ ઉછાળા નીચાળા કરે, તો કદાચ દાઢી પર કે છાતીમાં લાત મારે ને તો પણ કે અરે મારો દીકરો બહુ મસ્તીખોર, નટખટ નંદ કિશોર. બોલો છાતીમાં લાત ખાઈને નંદ કિશોર દેખાય. અને કદાચ એથી વધી જાય, એથી વધી જાય અને છોકરો મોટો થઈ અને જે માં એક એક કામ પોતાના એમ કે ને કે નેવે મૂકી દે, વાસણ માંજતી હોય, કપડા ધોતી હોય, પણ છોકરો રડ્યો ને અને તરત દોડી જાય. સાહેબ શાસ્ત્રકારો કે છે, હું તો ઘણી વખત કહું કે આવી તો મેં કોઈ તત્વ જોયું નથી કે કેવી, તો કે ખાલી માત્ર ને માત્ર ડોક્ટરને તો ચેકિંગ કરવું પડે. આટલી એમ હિન્દીમાં એક શાયરી છે કે કહા હોતા હૈ ઇતના તजुर्बा, कहाँ होता है इतना तजुर्बा किसी हकीम के पास या किसी डॉक्टर के पास. कहाँ होता है इतना तजुर्बा किसी हकीम या डॉक्टर के पास कि आवाज सुनकर ही बुखार नाप लेती है माँ. ડોક્ટર ને તો સ્ટેટોસ્કોપ લગાવવો પડે, હકીમને નાડી ચેક કરવી પડે, પછી ખબર પડે તાવ કેટલો છે, થર્મોમીટર મૂકવું પડે. પણ છોકરું રડે ને, નક્કી આજે આને કંઈક થયું છે, એની નજર ઉતારી દે, એના પેટમાં હિંગ ભરી દે, પોતે ખાય નહીં, એને કેટલો સાચવે, બધા કામ નેવે મૂકી દે. હવે આવી માને જ્યારે છોકરો મોટો થાય ને પછી કે સોરી મોમ, આઈ ડોન્ટ હેવ ટાઈમ, મારે કેટલું ભણવાનું, મારે પૈસા કમાવાનું, મારે બહાર જવાનું, મારા ફ્રેન્ડ્સ, મારું વોટ્સઅપ. અને છતાંય માં કે ભલે બેટા હો કઈ નહીં, તો ટાઈમ મળે ને ત્યારે આવજે. અને એટલે જ આજે આ મધર્સ ડે ઉપર મારે એક વાત કહેવાની કે 9 તારીખે મધર્સ ડે છે, એટલે તમે પ્લીઝ આવું નહીં કરતા. મેં એક ચિત્ર જોયેલું કે અત્યારની એક સિસ્ટમ એવી પડી ગઈ છે કે મધર્સ ડે આવે ને જ્યારે, એટલે લોકો શું કરે કે બધા છોકરાઓ અલગ અલગ ક્યાંક સ્કૂલમાં ભણતા હોય કે કોઈ જોબ કરતા હોય કે અલગ અલગ જગ્યાએ રહેતા હોય, એટલે બધા ભેગા થાય. બધા કે ચલો આજે મધર્સ ડે છે એટલે મમ્મીને સરપ્રાઈઝ આપશું, એટલે કેક લઈ આવે સારા માની. બધા આવે બેસે, પછી માની સામે કેક મૂકીને બધા સેલ્ફી જ લેતા હોય, ખાલી આમ મમ્મી સ્માઈલ, અને પોતાનું સ્ટેટસ મૂકે. સ્ટેટસ ઉપર પછી લોકોના કમેન્ટ આવે ને કમેન્ટના જવાબ આપે. માં બિચારી બેઠી બેઠી કહેવાય કેક ઓગળી જાય ત્યાં સુધી કાપવા મારો વારો નહીં આવે. એટલે પ્લીઝ કૃપા કરીને એક દિવસ માટે
આવી રીતે મધર્સ ડે છે ને ઉજવતા નહીં. પણ સાચો મધર્સ ડે તમારે જો ઉજવવો હોય ને તો હું આજે તમને કહેવા માંગુ છું, સાચો મધર્સ ડે એ છે કે તમે દિવસની અંદર કદાચ તમે બહાર છો, તમને બહુ બધા કોલ કરે છે, માં ક્યાં છે, કેટલી વાર, બેટા રોટલી ઠંડી થાય છે, હું તારી રાહ જોઉં છું, આઈ એમ વેઇટિંગ, બહુ જ બધા મેસેજ કરશે, કોલ કરશે. તો તમે ઇરિટેટ થવાને બદલે, કેમ કે જ્યારે તમે નાના હતા ને પ્રિયજનો મિત્રો, ત્યારે તમે શું કરતા હતા ખબર છે? દરેક વ્યક્તિ અહીંયા બેઠેલા દરેકની વાત છે સાહેબ, ઇન્ક્લુડિંગ મી. તમે જ્યારે 4 વાર પૂછતા હતા ને, મમ્મી પેલું શું છે, એટલે મમ્મી કે એ છે ને ચકલી. પાછા 2 મિનિટમાં આપણે તો ભૂલી જઈએ, કેમ કે આપણે હતા ટાબર ટીબર. એટલે આપણે પૂછીએ, મમ્મી પેલું, બેટા ચકલી. મમ્મી પેલું, ચકલી. પેલું, એટલે એને મજા આવતી હતી. તમે ચકલી બોલો ને એ પેલું કરે, તમે ચકલી બોલો, માં ચકલી બોલે પેલો પેલું કરે. તમે જોજો બાળક આવું જ કરે. તમારા ઘરમાં નાનું બાળક, પેલું જો ચકલી, એ ચકલી, એ આવું તમે 20 વાર કર્યું હશે ને એને 20 વાર ચકલી કીધું હશે, એને એકે વાર એમ નહીં કીધું હશે. શું ચૂપ મર ને, ક્યારનો એકની એક વાત પૂછ, આશું આશું, ખબર નથી પડતી, બુદ્ધિ નથી તારા, ખોપડી ખાલી છે. ચકલી એક વાર કહી દીધું, યાદ નથી રહેતું. આવું ક્યારે માએ આપણને નથી કીધું. કીધું જ સાહેબ? તમે 10 વાર પૂછ્યું, 10 વાર જવાબ આપ્યો, હે તમે એમ કહો. અને પછી એટલું જ નહીં, તમે આમ કરીને જો એકવાર હસો ને એટલે પેલીને મજા આવે, મારા બાળકને હસાવવું જ. એ હસાવવા માટે પોતાનું મોઢું માકડા જેવું, તને હસવું, બોલો હવે આવું કોઈ માકડા જેવું મોઢું કરે ખરું? પણ એ માકડા જેવું મોઢું કરીને તમને હસાવે, આવું 25 વાર કર્યું હશે. પણ અત્યારે જ્યારે મધર્સ ડે માં તમે મોટા થઈ ગયા, એ ઘરડી થઈ ગઈ, ત્યારે હવે એને હસવાનું મન થાય છે, ત્યારે તમે એની જોડે બેસીને હસવાને બદલે, મમ્મી સોરી મારી પાસે ટાઈમ નથી, આજે મારે છે ને બહુ બધા કામ છે, એટલે પ્લીઝ હવે તારે જેમ કરવું એમ કર, તું ખૂણે ખાંચરે પડી રહે પ્લીઝ. આવું કરવા માટે એક દિવસ મધર્સ ડે નહીં ઉજવતા, એના માટે એક સંકલ્પ લેજો. આ મારી વિનંતી છે, મારી રિક્વેસ્ટ છે કે તમે એક નિયમ લેજો. અહીંયા જેટલા બેઠા છે બધાને કહું છું, એક નિયમ લેજો. અને નિયમ કયો? તો કે નિયમ છે કે આજથી હું રોજ બીજું કઈ નહીં તો 1 કલાક, કદાચ તમારી પાસે 1 કલાક નથી તો અડધો કલાક નક્કી કરજો. મેં તો વર્ષોથી આવો નિયમ લીધેલો, અને હું આજે પણ મારા માતા પિતાના રૂમમાં બેસીને જ ભોજન કરું છું, એમની સાથે જ ભોજન કરતો. બીજું કઈ નહીં તો આપણે રોજ અડધો કલાક એમની પાસે બેસીને ભોજન કરીએ, એમને જે જોવું હોય તે જોવે. અમારા બાપુજી અત્યારે તો 1 વર્ષ થયું ભગવાનના ઘરે પહોંચે નથી રહ્યા, પણ અમારા પિતાજીને સમાચાર જોવાનો બહુ શોખ, ક્રિકેટ જોવાનો બહુ શોખ. અને સમાચાર, ક્રિકેટ આવતી હોય તો સમાચાર છોડી દે. રાત્રે 2 વાગે ક્રિકેટ આવે તો 2 વાગે ઉઠીને ક્રિકેટ જોવે. મને ક્રિકેટ જરાય ન ગમે. મને ક્રિકેટ એટલે જાણે બાપ માર્યા વેર એવો દુશ્મન. પણ છતાંય મારો નિયમ કે આપણે 1 કલાક એમના રૂમમાં બેસવાનું. હવે જે જોતા હોય તે, એ ક્રિકેટ જોતા હોય તો ભલે હું એમની બાજુમાં બેસું, એ મને કહે જોયું પેલા છક્કો માર્યો, મારી ટીમ જીતશે. મેં કહ્યું તમારી ટીમ જીતશે. પછી હું બહુ વધારે રિસ્પોન્સ નહીં આપું, મને આ ખબર જ નથી પડતી, મજા જ નથી આવતી. પણ એમની જોડે બેસો, આ એક સંકલ્પ લો. મધર્સ ડે નો મતલબ દરેક દિવસ માના છે, દરેક દિવસ. અને ખરેખર શ્રીમદ ભાગવતજીના 10મા સ્કંદના 45મા અધ્યાયની અંદર 5મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણે પણ આવી જ વાત કરી છે. પ્રિયજનો, આ બહુ મોટી વાત છે કે મા બાપ તમને આ આપે છે ને એનાથી વધારે બીજું કઈ જ આપી ના શકે. અને એના માટે તમે ગમે તેટલું ચૂકવો તો પણ તમે એનું ઋણ ચૂકવી શકતા નથી. શું? તો કે તમને જન્મ આપે છે. ભગવાન કહે છે કે મા બાપ તમને જન્મ આપી અને માં જ્યારે તમને પોષણ આપે છે ને, ત્યારે યાદ રાખજો આ ઉત્તમ શરીર, કેમ કે શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ, ભગવાન કૃષ્ણ કહે છે. અને એટલા માટે ભગવાનને ભલે જન્મ દેવકી માએ આપ્યો અને જશોદા માએ ભલે એમને પ્રેમ આપ્યો, પણ ભગવાને બંને માતા પિતાને એટલા જ પ્રેમથી સાચવ્યા. બંને માતા પિતાને પૂરો ટાઈમ આપ્યો. પૂરો ટાઈમ, આજે મારે વાત આજ કરવાની છે, કેમ કે આપણા કનૈયાને તમે જોઈ રહ્યા છો ને, યશોદાને, એટલા કૃષ્ણે આ વાક્યને સાર્થક કર્યું, માતૃદેવો ભવ. હવે તમે ખાલી એક દિવસ મધર્સ ડે નહીં ઉજવતા, માતૃદેવો ભવ. ભવ એટલે તમે બનજો. શું? તો કે માતા દેવ છે એ જાણીને એના ભક્ત બનજો.
જો માતા દેવ છે તો તમારે શું બનવાનું? એના ભક્ત બનવાનું. અને એટલે જે કહી રહ્યા છે કે માતાથી શ્રેષ્ઠ બીજું આ વિશ્વમાં કોઈ છે જ નહીં. બલકી એના માટે મારા એક મિત્ર પણ હમણાં 2.5 વર્ષ પહેલા પહોંચી ગયા અને મારો બેસ્ટ ફ્રેન્ડ. અને પાછું એટલે હું આ મિત્રને આજે યાદ કરું છું કેમ કે મિત્ર પણ આ જ ટાઈમમાં, હું અમેરિકા હતો ને આ જ ટાઈમમાં મે જૂનના ટાઈમમાં જે પહોંચી ગયા અને એની ઉંમર હતી 86 years old. સો હી વોઝ માય ફ્રેન્ડ ચંદ્રહાસ. અને એને એ કંઈ પણ નવું લખે ને એટલે પહેલું મને મોકલે. આ કવિતા એને મને મોકલી અને મેં વાંચી. એક માં ઉપર એને મને કવિતા લખીને મોકલેલી. એ હું કવિતા આજે વાંચવા માંગુ છું. એ કવિતામાં જ તમને આ માતા શું છે ને એ ખબર પડી જશે. मौत के आगोश में जब थक के सो जाती है माँ, मौत के आगोश में जब थक के सो जाती है माँ, तब कहीं जाकर थोड़ा सुकून पा लेती है माँ. એનો અર્થ શું થાય ખબર છે? જ્યાં સુધી મૃત્યુ ન આવે ને ત્યાં સુધી માને આરામ નથી મળતો. માનું કામ પૂરું થતું નથી. મેં કહ્યું તેમ ભલે છોકરો પરણી જાય, વહુ આવી જાય, અરે છોકરાના ત્યાં છોકરો આવી જાય અને એની વહુ આવી જાય તો પણ માં છે ને એ 65-70 વર્ષનો છોકરો જમે છે, એનો 30 વર્ષનો છોકરો જોડે જમે છે, તો એ માં ઊભી થઈને કે લાવ હું તારા માટે, તને પેલું ભાવે છે ને એટલે એની વહુને કે પેલું આપજે હો. હવે પેલી વહુએ કે આ તમારો છોકરો 70 વર્ષનો થયો, મારા લગ્નને પણ 50 વર્ષ થયા, હવે મને ખબર નહીં હોય કે એને શું ભાવે અને શું નહીં, તો પણ માં બોલ્યા વગર રહે નહીં. અને એટલે જ આ કવિતાનો કવિ કહે છે કે मौत के आगोश में जब थक के सो जाती है माँ, तब कहीं जाकर थोड़ा सकून पा लेती है माँ. દીકરો બોલે એટલે બ્રહ્મ વાક્ય. છોકરો કે મમ્મી આવું કરું, હા બેટા આપણે કરીએ હો, તું કે તે સાચું. फिक्र में बच्चों की कुछ इस तरह घुल जाती है, फिक्र में बच्चों की कुछ इस तरह घुल जाती है, नौजवान होते हुए भी बूढ़ी नजर आती है. नौजवान होते हुए भी बूढ़ी नजर आती है मां. प्रिय મિત્રો, હવે જો આ કવિ શું કહેવા માંગે છે કે ફિક્ર में बच्चों की कुछ इस तरह घुल जाती है, એટલે કે એને પોતાના છોકરાઓની ફિક્ર એટલી બધી હોય છે કે એમાં એટલી બધી घुल जाती એટલે ओतप्रोत हो जाती. घुल जाती का मतलब ओतप्रोत हो जाती. फिक्र में बच्चों की कुछ इस तरह घुल जाती है कि नौजवान होते हुए भी बूढ़ी नजर आती है मां. लोगो के એટલે તમે તૈયાર ના થયા, મારા છોકરાને પહેલા તૈયાર કરું ને એ હીરો જેવો લાગવો જોઈએ. માને ક્યારે એવું નથી થતું કે હું હિરોઈન જેવી લાગુ, મારો છોકરો હીરો જેવો લાગવો જોઈએ. અને ગમે તેવો હોય. ઘણી વખત તો મને એમ થાય, હું ઘણા લોકોના લગ્નમાં જાઉં ને, અમારે આશીર્વાદ આપવા જવાનું હોય. મારે એક વખતે ગામડામાં આશીર્વાદ આપવા જવું પડ્યું લગ્નમાં. હવે એ વખતે લગ્નમાં તો આમ પણ મોડું થાય, અમે બેઠા હતા ને છોકરો હજી ઘોડી ચડતો હતો, તો એક માં એ ઘોડાને ચણાને ગોળ ખવડાવીને છોકરાને આમ બલૈયા લઈને કે મારા છોરાને નજર ન લાગે. મેં કીધું આને નજર લાગે. હવે ઘોડા ઉપર જે બેઠો તો એટલો કાળો હતો કે હશે તો ખાલી દાંત દેખાય, એટલો ગોળો. એમ વિચારી લો હવે કેવો હશે. અને તોય એની માં કે મારા છોરાને નજર ન લાગે. મેં કીધું હવે આ ઘોડો નજર મુક્ત થઈ ગયો, તારા છોકરાને નજર લાગે. પણ માના માટે ગમે તેવો હોય એ હીરો જ હોય. એટલે કે છે रूह के रिश्तों की ये गहराइयां तो देखो, रूह એટલે આત્મા, रूह के रिश्तों की ये गहराइयां तो देखो, चोट लगती है हमें और चिल्लाती है मां. સાચું કહેજો, તમે ગમે તે ગામમાં રહેતા હો, હોસ્ટેલમાં રહેતા હો, તમને કંઈક થાય સૌથી પહેલી ખબર કોને પડે? હે? રડે સૌથી વધારે કોણ? તમને વાગ્યું હોય પણ રડતી માં હોય, અરે જુઓ મારા છોકરાને શું થઈ ગયું, ખબર છે કે કશું જ નથી થતું, હું લાય હું તને ક્રીમ લગાવી દઉં, ફૂંક મારી આપું, આમ કરી આપું, હવે કશું જ નથી. અને ફૂંક મારે પેલા જ મટી જાય હો. આનું નામ માં. એની એક ફૂંકમાં એટલી તાકાત હોય છે. આગળ કે છે કે કબ જરૂરત હો મેરે બચ્ચોं को इतना सोच कर, कब जरूरत પડે એટલે ખબર નહીં મારા છોકરાઓને ક્યારે શું જરૂર પડે. कब जरूरत हो मेरे बच्चों को इतना सोचकर जागती रहती है आंखें और सो जाती है मां. રાત્રે છોકરું, સાચું કહેજો, અહીંયા જેટલા માતા પિતા બેઠા છે, આમ તો અમારું સિનિયર સિટીઝન ગ્રુપ તો છે એટલે એ લોકો તો અનુભવી હોય જ. એમાં ખાસ કરીને અહીંયા જેટલી માતાઓ છે ને, માતાઓને મારે પૂછવાનું
કે તમારું નાનું બાળક જ્યારે જન્મ્યું અને તમે બંને જ્યારે જોડે એને બાજુમાં લઈને સૂતા હતા ત્યારે સાચું કહેજો રાત્રે રડે. જો કે અમેરિકાની વાત તો મારાથી થાય જ નહીં, કેમ કે અમેરિકામાં તો ડાયપર પહેરીને બીજા રૂમમાં ઊંઘાડવાનું, એના ઉપર પાછું નજર રાખવા એક નવું ટીવી ને કેમેરો રાખવાનો હોય. પણ અમારા હિન્દુસ્તાનની વાત કરું છું, એટલે તમે જો હિન્દુસ્તાનનો અનુભવ કર્યો હોય તો સાચું કહેજો, પેલો રાત્રે રડે તો ઉઠે કોણ? હે, કોઈ તારા બાપા ઉઠે? અને કદાચ પેલો વધારે ઉઠે ને અને વધારે રડે ને તો, અને બાપા એને આમ અરે જોને એને ચૂપ કર ને તારા છોકરાને, ઓહો રડે એટલે તારો છોકરો, હા, અને હસતો હોય તો જોયો મારો છોકરો હસે છે કેવો, વારે વાહ. અને માં ક્યારે એમ ના કે રડે છે એટલે મારો છોકરો ને હસે છે એટલે મારો છોકરો, આ મારો લાલો. અને દરેકને લાલો શબ્દ. પ્રિય મિત્રો, આ લાલો શબ્દ કહેવા પાછળનું કારણ ખબર છે? લાલો એટલે જ કનૈયો. દરેક માં પોતાના છોકરાની અંદર એ માત્ર ને માત્ર કૃષ્ણના દર્શન કરતી હોય છે. સાથે સાથે આ કવિ એવું કહેવા માંગે છે કે હરેક હમલો સે બચાને अपने बच्चों की, हरेक हमलों से बचाने अपने बच्चों की ढाल बनती है, वो कभी तलवार बनती है मां. સાચું કહેજો, ગમે તે વખતે લડવા માટે મારા છોકરાને કઈ ના થવું જોઈએ, બાકી દુનિયામાં જે થવું હોય થાય, એના માટે ક્યારેક એનું સુરક્ષા કવચ બની જાય. ક્યારેક તલવાર બને એટલે પોતાના છોકરા માટે આખા ગામમાં બધાની જોડે લડી આવે, ચાલ તો હું આવું છું, જોઉં તને કોણ બોલે છે. એમ ક્યારેક તલવાર બને તો ક્યારેક ઢાલ બને. देर हो जाती है घर आने में अक्सर जब हमें. એટલે જ મિત્રો હું વારે વારે કહું છું, કદાચ માં તમને વારે વારે કોલ કરે, વારે વારે મેસેજ કરે તો પ્લીઝ ડોન્ટ ઇરિટેટ. તમે ઇરિટેટ ન થાઓ, પણ એક કામ કરજો. देर हो जाती है घर आने में अक्सर जब हमें रेत पर मछली हो जैसे ऐसे छटपटाती है मां. એક માછલી પાણીમાંથી કાઢીને સૂકી રેત પર આવી જાય જે છટપટાટ થાય ને, એવી રીતે જ આ એકદમ આકુળ વ્યાકુળ થઈ જાય છે, આકુળ વ્યાકુળ થઈ જાય છે. એનું નામ માં. એટલે પ્રિયજનો, આ વાતને ધ્યાનથી સમજજો કે માનું સ્વરૂપ કેવું છે. છેલ્લે અમારો આ કવિ કે મારો મિત્ર કહે છે કે શુક્રિયા કભી હો ही नहीं सकता उसका अदा. એને ક્યારે તમે થેન્ક યુ નથી કહી શકતા. એટલે મેં આ પાછળ જે ચિત્ર મારા બેકગ્રાઉન્ડમાં રાખ્યું છે ને, એમાં આ કૃષ્ણ અને યશોદાને જેમ આલિંગન આપતા રાખ્યા છે. સાથે સાથે એક બીજું ચિત્ર પણ રાખ્યું, તમે જોયું હશે અહીંયા, ફૂલ આપતો એક બાળક, જે મધર્સ ડે માં જનરલી, જેમ હમણાં જ મુકુંદભાઈએ કીધું કે એક છોકરો ગુલદસ્તો લઈ અને બુકે લઈને લિફ્ટમાં જઈ રહ્યો હતો, એલિવેટરમાં, ને એમણે કીધું કે ટુડે ઇઝ માય મધર્સ ડે, એટલે પેલા એમ કે એમની માનો બર્થડે છે એમ, એટલે ફૂલ આપે. જનરલી આપણે ફૂલ આપીએ, ગિફ્ટ આપીએ, હે, અને એ રીતે માનીએ કે આપણે મધર્સ ડે ઉજવીએ છીએ. પણ એક દિવસ કોઈ ગિફ્ટ આપીને મધર્સ ડે ઉજવી શકાતો નથી. એટલે કે છે કે શુક્રિયા કભી હો ही नहीं सकता उसका अदा, मरते मरते भी दुआ जीने की दे जाती है मां. કદાચ એના પ્રાણ ચાલ્યા જતા હોય ને, એના પ્રાણ ચાલ્યા જતા હોય, છતાંય તમને જીવનદાનની દુઆ આપે કે તું જીવતો રહેજે, હો, તું સદાય જીવતો રહેજે. મને અત્યારે પણ એવા ઘણા પ્રસંગો યાદ આવે છે કે જ્યારે દ્રૌપદીના 5 પુત્રો મરી ગયા, અશ્વત્થામાએ એને ઊંઘતા મારી નાખ્યા. જુઓ માનું સ્વરૂપ. ભાગવત આપણા દરેક શાસ્ત્રોમાં જોઈએ તો માનું સ્વરૂપ આપણને બતાવવામાં આવે છે કે દ્રૌપદીના 5 પુત્રોને અશ્વત્થામાએ છલ કપટથી ઊંઘતા મારી નાખ્યા. એ ઊંઘમાં મરી ગયેલા એ પુત્રોના માટે હૈયા, એક છોકરો હોય તો ઠીક, 5 છોકરાઓના માટે હૈયા ફાટ રુદન કરનારી એ દ્રૌપદી, એ દ્રૌપદીજીને સામે જ્યારે અર્જુન અને ભગવાન કૃષ્ણ અશ્વત્થામાને દોરડેથી બાંધી અને ખેંચીને ઘસડતા ઘસડતા લઈ આવ્યા, અને જ્યારે ઘસડીને લાવ્યા ને અને એની સામે મૂક્યો કે લે દ્રૌપદી, આ તારા પુત્રોનો હણનારો આ તારો અપરાધી, લે હવે એને શું સજા કરવી તારે કર. અને તરત દ્રૌપદીજીના મોઢામાંથી શબ્દ નીકળ્યા, શું? મુચ્યતામ મુચ્યતામેષ બ્રાહ્મણો નિતરામ ગુરુ. આને છોડી મૂકો, આ તો બ્રાહ્મણ છે, ન મરાય. એટલે યુધિષ્ઠિર રાજા કે બ્રાહ્મણ છે પણ તારા બાળકોનો હત્યારો છે. અને ભીમસેનનો તો ગુસ્સાનો પાર નહીં, આને તો હું જ મારીશ. દ્રૌપદીજી કે છે ના, આને છોડી મૂકો. કેમ? દ્રૌપદીજી કે છે કે આપને ખબર છે ખરી,
અત્યારે મારા 5 પુત્ર મરી ગયા ને, તો મારા 5 પુત્ર મર્યા પણ મારા 5 પતિ જીવિત છે અને 5 પતિઓના આધારે હું જીવિત રહી શકું છું. પણ સ્વામી આજે આનો પિતા પણ જીવિત નથી, તમે આને મારશો ને એની માનું દુઃખ, કેમ કે એક માનું દુઃખ બીજી માત સમજી શકે છે અને માટે હું આને માફ કરવાનું કહું છું કે આને છોડી મૂકો. ભલે આને મારા 5 પુત્રોને ઊંઘમાં રહેસી નાખ્યા હોય, પણ હું મારા દીકરાઓ માટે જે રડું છું એવું હું આની માને રડતા જોવા માંગતી નથી, કેમ કે તમે માનું દર્દ નહીં સમજી શકો. એક માતાનું દર્દ કેવું હોય એ તમે નહીં સમજી શકો. આ માતાનું સ્વરૂપ બતાવે છે અને એટલે જ કે છે કે મરતા મરતા પણ બીજાને જીવતદાન આપવાની જે કળા છે ને એ માની અંદર જ છે. મરતા મરતા જીવતદાન આપે છે કે તું જીવતો રહેજે. અને એટલે જ ભગવાન કૃષ્ણ છે ને બંનેનું ઋણ ચૂકવે છે, દેવકીજીનું ને યશોદાજીનું. અને એ વખતે ભગવાનની ઉંમર લગભગ 100 વર્ષની ઉપર હતી. ભગવાને જ્યારે ગોકુળ છોડ્યું, કૃષ્ણે ગોકુળ છોડ્યું કનૈયાએ, ત્યારે ભગવાનની ઉંમર 12 વર્ષની હતી અને 12 વર્ષના હતા ને ત્યાર પછી 100 વર્ષના થયા ત્યાં સુધી પાછા ક્યારે ગોકુળ ગયા નથી, ટપાલ લખી નથી કે ક્યારે ફોન કરીને પૂછ્યું નથી કેવા છો તમે. અને 108 વર્ષ પછી, એટલે ભગવાનની ઉંમર લગભગ 120 વર્ષની આસપાસ હતી, 100 વર્ષ નહીં, ક્ષમા કરજો, 108 વર્ષ પછી ભગવાન 120 વર્ષના થયા અને ત્યારે કુરુક્ષેત્રના મેદાનમાં, ભાગવતજીમાં કથા આવે છે 10મા સ્કંદમાં અને પ્રથમ સ્કંદમાં પણ આનું સુંદર વર્ણન આવે છે કે કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન કૃષ્ણ પાંડવોને લઈને જ્યારે બધાને લઈને જાય છે પોતાની રાણીઓ સાથે, ત્યારે બધા જ ગોકુળવાસીઓ કુરુક્ષેત્રના મેદાનમાં આવે છે, કેમ કે એ વખતે સૂર્યગ્રહણ ચાલતું હોય છે અને સૂર્યગ્રહણની અંદર કુરુક્ષેત્રની અંદર સ્નાન કરવાનો મહિમા હતો અને એ આખા વિશ્વમાં લાગેલું સૂર્યગ્રહણ નિવૃત્ત થાય એટલે સ્નાન તર્પણ કરવું આવશ્યક હતું અને એટલા માટે ભગવાન ત્યાં પધાર્યા પાંડવોને લઈને. અને યશોદા અને નંદરાયજી ને ગોકુળવાસીઓ ગોપીજનો પણ આવેલા. 108 વર્ષ સુધી જેને આમને સામને જોયા નથી અને ભગવાન મળ્યા. તમને ખબર છે અત્યારે અમારી પાછળ જે તમને ચિત્ર દેખાય છે ને, આ દ્રશ્ય ભગવાનની 120 વર્ષની ઉંમરે પ્રગટ થયું. અમારા ગુરુજી હંમેશા એમ કહેતા કે દરેક માં પોતાના છોકરાને લાલો કેમ કે, કનૈયો કેમ કે, અને કૃષ્ણ આટલા સૌંદર્યવાન કેમ, કે જેના માટે મહાભારત ભાગવતમાં બધામાં એક કથા આવે છે કે ભગવાન 86-87 વર્ષની ઉંમરે જ્યારે દ્વારકા પધાર્યા મહાભારતનું યુદ્ધ જીતીને, ત્યારે દ્વારકાની 16-20 વર્ષની યુવતીઓ, પરણેલી કુંવારી બધી જ યુવતીઓ ભગવાનને પ્રેમ કરવા માટે, ભગવાનને ગુલાબ આપવા માટે લાઈનમાં ઊભી છે. એટલે આપણે આજની ભાષામાં કહીએ તો આવો લવ ગુરુ કે જેને 87 વર્ષે પણ પ્રેમ કરવા માટે યુવતીઓ તૈયાર હોય, તો આ સૌંદર્ય ભગવાનમાં કેમ આવ્યું? એનું કારણ ભાગવતજીમાં બતાવવામાં આવ્યું કે 108 વર્ષે, વિચાર કરજો, 108 વર્ષ પછી એટલે ભગવાનની 120 વર્ષની ઉંમર, તો યશોદાજીની ઉંમર કેટલી હશે? 170 વર્ષની તો હશે જ હશે, કેમ કે યશોદાજીને બહુ મોટી ઉંમરે લાલો જન્મ્યો હતો. એટલે આટલી મોટી ઉંમરે યશોદાજી કૃષ્ણને મળે છે અને કૃષ્ણ યશોદાજીને મળે છે ને મળતાની સાથે બીજો કોઈ શબ્દ નહીં. યશોદાજી ફરિયાદ કરતા નથી, શિકાયત કરતા નથી, બસ એટલું જ, કનૈયા, હે કનૈયા, ગળે મળી જા ને, બહુ યાદ આવે છે. અને કનૈયો દોડતાની સાથે માના ખોળામાં બેસી ગયો અને બધા પાંડવોએ દ્રશ્ય જોયું કે નંદ બાબાને બેટી યશોદાના ખોળામાં બેઠા અને યશોદાના ખોળામાં બેસી અને યશોદાના સ્તનપાન કરતા હોય. આનાથી રૂડું ને રૂપાળું, 120 વર્ષે જે પોતાના માના ખોળામાં બેસી શકે, પોતાની માને, અને એ વખતે યશોદાજીના સ્તનોમાં દૂધની ધાર જાણે આંચળ ભીનું થઈ ગયું, આવો સ્નેહ જ્યારે ઉમડી આવે, વિચાર કરજો એ માં કેવી હશે. એટલે આવી માં હોય ને તો જ આવા દીકરા થાય એવું કહેવા માંગે છે. અને એટલે આવી માને, આવું સંતાન એ આખા વિશ્વને વાત્સલ્ય આપી શકે. અને એટલે કે છે કે
માના આપણે ઉપકાર, કેમ કે મરતે મરતે ભી દુઆ જીને કી દે જાતી હૈ માં. છેલ્લે આ કવિતાનું આ અંતિમ લાઈન તો હદ કરી નાખે છે અને કહે છે કે બાદ મર જાને કે ભી, બાદ મર જાને કે ભી, માં મરી ગઈ પછી बाद मर जाने के भी बेटी बेटों की खिदमत के लिए, એની સેવા એ બંધ નથી કરતી, એનો પ્રેમ બહાવવાનો બંધ નથી કરતી આ માં. એટલે બાદ મર જાને કે ભી बेटी बेटों की खिदमत के लिए आंसुओं को पोंछने कभी ख्वाबों में भी आ जाती है. સપનાઓમાં માં આવે, મારો દીકરો રડવો ના જોઈએ. આ માનું વાત્સલ્ય છે. અને એટલે જ શાસ્ત્રોમાં માને અજીત કહેવામાં આવી છે. માને અજીત શબ્દથી નવાજવામાં આવી. અજીત એટલે એને ક્યારે જીતી ન શકાય અને એને જીતવાની કોશિશ પણ ન કરવી જોઈએ. જેમ માણસને જીવવા માટે 3 વસ્તુની જરૂર પડે, હવા, પાણી અને ખોરાક, અને આ ત્રણેયમાંથી એક પણ વસ્તુ ન મળે તો જીવવું અઘરું બની જાય. અને માં પોતાના બાળકને જ્યારે ગર્ભમાં ધારણ કરે ને ત્યારે પોતાના હવા, પાણીને ખોરાક બદલી દે છે અને પોતાના માટે નહીં, પોતાના બાળક માટે ખાતી હોય છે. પોતે ભૂખી રહીને બાળકને ભીને નથી સુવાડતી, ભૂખી રહીને ખવડાવે અને ભીને રહીને સૂકે તમને સુવડાવે. આવી માતા માટે બહુ જ સુંદર એક પ્રસંગ અમારા રામાયણના વાલ્મીકી રામાયણમાં આવે છે. વાલ્મીકી રામાયણ, રામચરિત માનસની વાત નથી કરતો. એટલે ત્યાં બહુ સુંદર એક કથાનક છે કે એક વખતે લક્ષ્મણજી જ લાકડા કાપવા જતા. જ્યારે પંચવટીમાં નાસિકમાં રહ્યા ને ત્યારે લક્ષ્મણજી જ જનરલી લાકડા કાપવા જાય. પણ એક દિવસ રામચંદ્રજીએ કીધું કે લક્ષ્મણ તું જ દર વખતે લાકડા કાપવા જઈશ, તું ઘરમાં રહે, હું લાકડા કાપી આવું. ત્યારે લક્ષ્મણજી કે ના ના, ભાભીનું ધ્યાન તો ભૈયા તમારે જ રાખવું પડે, તમે મોટા ભાઈ, તમે મારા મા બાપ. દીકરો હોય, લક્ષ્મણ પોતાને દીકરો કહેતા, દીકરો હોય ત્યાં સુધી મા બાપે થોડી કામ કરવાનું હોય. સંતાનોને તમે યાદ રાખજો, સંતાનોને જન્મ આપીને સંસ્કાર આપ્યા. અને એટલે માતા કેમ પહેલી ગુરુ? કેમ કે બાળકને માં એ બોલતા શીખવાડે છે અને બાપ બતાવે. જો માં બતાવે જ નહીં કે આ તારો પિતા, તો પેલો ઓળખે કેવી રીતે? એને ચંદા મામા બતાવે ને બોલતા શીખવાડે, પોતાનું બધું કામ છોડીને એને જ્ઞાન, સંસ્કાર અને સંસ્કૃતિ આપે છે. અને એટલે ભણાવવા સુધીની જિમ્મેદારી મા બાપની. સંસ્કાર આપ્યા, બાળક સક્ષમ છે, પછી મા બાપને કોઈ જ મહેનત કે કોઈ મજદૂરી કરવાની આવશ્યકતા નથી. એટલે મોટા ભાઈ હું જઈશ, તમે મારા મા બાપ છો. તોય રામચંદ્રજી આજ્ઞા કરી કે નહીં લક્ષ્મણ, આજે તું ઘરે રહે. એટલે પંચવટીમાં તું રે, પર્ણકુટીમાં. સારું. અને રામચંદ્રજી લાકડા કાપવા ગયા. હવે એવું થયું કે રામચંદ્રજી જ્યારે પાછા આવ્યા ને તો દૂરથી એમણે એક દ્રશ્ય જોયું કે સીતાજીને કદાચ માથું દુખતું હશે, પણ સીતાજી લક્ષ્મણજીના ખોળામાં માથું મૂકીને સૂઈ રહ્યા છે. સીતાજી લક્ષ્મણજીના ખોળામાં માથું મૂકીને સૂઈ રહ્યા છે અને લક્ષ્મણજી આ માના માથા પર આવી રીતે હાથ ફેરવી રહ્યા છે અને પંખો કરી રહ્યા છે. આ દ્રશ્ય જોયું એટલે રામચંદ્રજીના મનમાં થયું કે ભાઈ આ કઈ ગડબડ તો નથી, લાવ મને લક્ષ્મણની પરીક્ષા કરવા દે. અને એટલા માટે રામચંદ્રજીએ પોપટનું રૂપ ધારણ કર્યું. પોપટનું રૂપ ધારણ કરીને વૃક્ષ પર ગયા અને ત્યાં જઈને લક્ષ્મણને, એટલે પોપટે એક શ્લોક પૂછ્યો લક્ષ્મણને. એવું આ કથાનક બતાવે છે કે સંસ્કૃતમાં એક શ્લોક પૂછ્યો કે પુષ્પમ દૃષ્ટ્વા ફલમ દૃષ્ટ્વા દૃષ્ટ્વા યોષિત યૌવનમ ત્રણે શ્વેતાની દૃષ્ટ્વાપી કસ્ય નો ચલતે મનઃ. હે લક્ષ્મણ, તમે વિદ્વાન હો, તમે અગર ધર્મને જાણતા હો તો મને બતાવો કે સરસ મજાનું ફૂલ જોઈને, સરસ મજાનું સુગંધીદાર ફળ જોઈને, ટેસ્ટી ફળ જોઈને અને સરસ સૌંદર્યવાન યુવતી જોઈને, આ ત્રણને અલગ અલગ જોઈને અથવા ત્રણેય વસ્તુ એક સાથે જોઈને કયા વ્યક્તિનું મન ચલાયમાન ના થાય? એનો મતલબ તમારું મન ચલાયમાન તો નથી થયું, કેમ કે આ પંચવટી સૌંદર્ય, ચારે બાજુ વનરાજી ખીલેલી છે, ફૂલો ખીલેલા છે અને સીતાજી જેવી આ વિશ્વમાં કોઈ સૌંદર્યવાન યુવતી નથી. એટલે પ્રશ્ન પૂછે છે પોપટના રૂપમાં રહેલા રામ કે કસ્યનો ચલતે મન, કોનું મન ચલાયમાન ના થાય? અને લક્ષ્મણજી જવાબ આપે છે, હો સાહેબ, અત્યારે હું શ્લોકો બોલીશ તો સમય વધારે જશે, પણ આ માતા દેવ જેવી બને એટલે કેવી રીતે બને ને આપણે એને કેવી રીતે દેવ જેવી બનાવી.
તો કહે છે કે પિતા યસ્ય શુચિર્ભૂતઃ માતા યસ્ય પતિવ્રતા. હે પોપટ, હે શુક, જેનો પિતા એ પવિત્ર હોય, પવિત્રતાથી જીવતો હોય, અને જેની માં એ પતિવ્રતા હોય, આવા માતા પિતાથી ઉત્પન્ન થયેલો, આવા માતા પિતાના લોહી અને દૂધથી પોષિત થયેલો બાળક ક્યારે પણ ચલાયમાન થતો નથી. એ પોતાના મનને સ્થિર રાખી શકે છે. એટલે કહેવા માંગે છે કે હું એવી માતા પિતાનો સંતાન છું. અને સાથે સાથે જવાબ રામચંદ્રજીએ બીજો પ્રશ્ન પૂછ્યો કે એવું તો નથી કે કદાચ તમારું મન ચલાયમાન થઈ જતું હોય, કેમ કે સ્ત્રી, યાદ રાખજો હો, સ્ત્રી એ આગ કહેવાય અને પુરુષ એ ઘી કહેવાય. અત્યારે શ્લોકો વાંચતો નથી. સ્ત્રી એ આગ અને ઘૃતકુંડ સમા, સ્ત્રી નારી, ઘી એ સ્ત્રી છે અને પુરુષ એ આગ છે. હવે આગ અને ઘી બે ભેગા થાય તો શું થાય? ઘી અને આગ ભેગા થાય તો શું થાય? ઘી પીગળવા લાગે, અને ઘી પીગળે પછી ઘી આગમાં પડે તો આગ શું થાય? આગ વધે. તો આગ જેવો પુરુષ છે અને ઘી જેવી કોમળ નારી છે, અને આ બંને ભેગા થાય તો પછી શું થાય? તો ચારે બાજુ આગ ફેલાઈ જાય ને. ત્યારે પાછા લક્ષ્મણજી જવાબ આપે છે કે જેની માએ દૂધ પીવડાવતી વખતે સુંદર શાસ્ત્રના ઉદ્બોધન દ્વારા જ્ઞાન આપ્યું હોય, એટલું જ નહીં, એ માના સંસ્કાર જેના રગરગમાં વહેતા હોય, અને જેની માએ શ્રેષ્ઠ ભગવદ ભક્તિ દ્વારા પોતે સુંદર રીતે બાળકને તૈયાર કર્યું હોય, એ બાળકનું મન આખા હાથીઓના ટોળા આવે ને તો પણ ચલાયમાન કરી શકે નહીં. આગ ભડકી જાય તો પણ એ બળે નહીં, અને ઘી પીગળી જાય તો પણ એની આગ વધે નહીં. કેમ? તો કે એની માં એવી હોય. એટલે પ્રિયજનો, આજ માટે કહેવાય છે કે માં તે માં, બીજા વગડાના વા, પણ માં એવી છે. અને આજની માતાઓને પણ આમાંથી એક ઉદ્બોધન લેવા જેવું છે કે માં, હવે તું દેવ જેવી થા. કેમ કે અત્યારની માતાઓને થોડો કદાચ સમયનો અભાવ છે, એટલે દેવ જેવી થવાને બદલે ક્યાંક દેવી જેવી બનીને ફરી રહી છે. ક્યાંક કિટી પાર્ટીમાં તો ક્યાંક બીજી જગ્યાએ. તો એ દેવીઓને પણ મારે કહેવાનું કે હે દેવીઓ, હવે આપ પણ થોડી દેવ જેવી બનો. અને થોડો સમય, કેમ કે જો તમે જ વોટ્સએપ, ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટા એના પર લાગેલા રહેશો ને, તો કદાચ આ બાળકો છે ને પછી ધીરે ધીરે મધર્સ ડે ના દિવસે પણ પોતાના સ્ટેટસ મૂકીને જ મધર્સ ડે ઉજવશે, અને પછી એને તમારાથી પ્રેમ નહીં હોય. અને માટે જ માતાએ જીજાબાઈ જેવી માં બનવું જોઈએ. જીજાબાઈ જેવી માં એટલે કેવી? કે શિવાજીને ઊંઘાડી પારણામાં ને નાવા ગઈ, એ જ વખતે શિવાજી રડવા માંડ્યો. દાસી જેનું નામ હતું પન્નાધાઈ, આપણે ધાઈ એટલે દાયણ, આયા, જેને તમે જે કહેતા હો, આયા, દાયણ, એ પન્નાધાઈ જેની ઇતિહાસમાં નામ થઈ ગયું અમર, એને પોતાના છોકરાને શિવાજી માટે બલિએ ચડાવી દીધો કે ઓહો, આ શિવાજીને તો જીજાબાઈએ કેવી રીતે તૈયાર કર્યો છે. એટલે માં પણ કેવી હશે, પોતાના છોકરાને કે બેટા તારે મરવાનું છે શિવા માટે. એ પન્નાધાઈ એ શિવાજીને સાચવતી. હવે એને થાપડ્યો, સાચવ્યો, પણ પેલો શિવાજી રોડવાનું બંધ જ ના કરે. અને તે વખતે એને થયું કે કદાચ આને ભૂખ લાગી હશે, અને પન્નાધાઈને પણ બાળક હમણાં ને હમણાં આવેલું, એટલે એને દૂધ આવતું તો એને પોતાનું દૂધ એ પીવડાવવાનું શરૂ કર્યું. હજી તો માંડ 4 ઘૂંટડા પીધા હશે શિવાજીએ, અને જીજાબાઈ નાઈને બહાર આવ્યા, દોડતા આવી પન્નાધાઈના હાથમાંથી પોતાનું બાળક શિવાને છીનવી એને ઊંધો કરી દીધો. ઊંધો કરીને પીઠ થપથપાવવા માંડી. પેલી પન્નાધાઈ કે મરી જશે આ તારો છોકરો. તો કે ભલે મરી જાય, પણ મારે એને એક દાસીનું દૂધ પીવડાવી અને દાસત્વ નથી અપાવવાનું. કેમ કે તું એને ભૂખ લાગવા દે, ખબર પડવી જોઈએ ભૂખ શું છે, એને જીવનની સાચી સત્યતાઓથી વાકેફ કરાવો. આપણે આજના દિવસે આપણા બાળકોને બધા સુખ આપીએ છીએ. નાના બેટા વિડીયો ગેમ રમ. આજની માતાઓ બધા થોડું બાળક રમે ને એટલે પોતાનું સ્ટ્રેસ દૂર કરવા માટે, પ્રિયજનો આ તો મારો અનુભવ કે છે કે એને ઘણા વાતો કરવી હોય, બીજા ફોન ઉપર વાત કરતી હોય, કે એને પોતાની કામ કંઈક કરવું હોય, એટલે લે બેટા લે વિડીયો ગેમ રમ એમ કરીને મોબાઈલ પકડાવી દે, પેલો પછી વિડીયો ગેમમાં લાગે.
એટલે પછી એને માથી પ્રેમ નથી થવાનો, એને વિડીયો ગેમ થી જ પ્રેમ થવાનો છે. પછી એને કદાચ માં કે હું તારી જોડે નહીં બોલું, કઈ વાંધો નહીં, મને મોબાઈલ આપી દેજે, હું વિડીયો ગેમ રમીશ. પછી એને માના નહીં બોલવાથી એ દુઃખ નહીં થાય. એટલે આપણે માતાએ પણ એવું બનવું પડશે પ્રિયજનો કે જેવી આ પન્નાધાઈ માં હતી, જેવી જીજાબાઈ માં. કેમ કે જીજાબાઈ દૂધ પીવડાવતી ત્યારે કહેતી કે શિવા, હું તને યાદ રાખજે, તારી ભૂખ મટાડવા માટે નહીં, હું તને સિંહણનું દૂધ પીવડાવું છું કે સિંહે રાજ્ય કરવાનું છે અને આપણા રાષ્ટ્રને ગુલામીમાંથી મુક્ત કરવાનું છે. તો આવી માઓ બને ને ત્યારે જ મને લાગે છે કે કદાચ આવા સંતાનો થાય. કેમ કે અમારું સાયન્સ પણ એવું કહે છે, એટલે ભારતીય વિજ્ઞાન, કે એક મનુષ્યના જીવન ઘડતરમાં 40% ભાગ એના પૂર્વજન્મના સંસ્કારોનો હોય છે. 40% ભાગ મા બાપના સંસ્કારોનો હોય છે અને બાકીના 20% ની અંદર જીવનમાં આવનારી બાહ્ય જેટલા પરિબળો છે, ખાન પાન, લોકો, મિત્રો, વાતાવરણ, જગ્યા, આ બધાનો 20% જ ભાગ છે. એટલે જેટલો પૂર્વજન્મનો હિસ્સો છે ને એટલો જ માતાનો હિસ્સો છે. અને માટે જ પ્રિયજનો એમ કહેવાય કે માતાના આચરણ, માતાના આચાર અને પિતાના વિચાર એની પ્રતિકૃતિ એ બાળક છે. માતાનું આચરણ જેવું હશે ને તેવું બાળકમાં આવશે અને પિતાના વિચાર જેવા હશે એ બાળકમાં આવશે. માતાના આચાર અને પિતાના વિચારની પ્રતિકૃતિ એટલે એક બાળક, અને એના 40% એની અંદર ઉતરતા હોય છે. અને માટે જો માતા પિતા ખરેખર જીજાબાઈ જેવા હોય, અરે માતા પિતા દેવહૂતિ ને કપિલ દેવજી જેવા હોય. સાહેબ, ભાગવતજીના 3ય સ્કંદમાં કથા આવે છે, માં દેવહૂતિની ને કપિલ દેવજી. કપિલ દેવજી એટલે પુત્ર છે અને દેવહૂતિ એ માં છે. અને એમના પિતા કોણ? તો કે કરદમ. કરદમ એટલે કર્માન દહતી, પોતાના જીવનની અંદર કર્મોનું દહન કરી નાખ્યું જેમણે જ્ઞાનથી, એટલે પ્રકાંડ જ્ઞાની હોય. અને દેવહૂતિ એટલે સદાય દેવ જેવી પાવન અને માત્ર જીવનની અંદર સિદ્ધાંત અને પ્રિન્સિપલ્સમાં જીવનારી આવી માં અને કરદમ ઋષિ જેવા પિતા હોય ને, then I will guarantee કે કપિલ દેવજી જેવો દીકરો થાય. કે જે કપિલ એટલે સાક્ષાત જ્ઞાનનો ભંડાર, કે જે કપિલ દેવજીએ પોતાની માં દેવહૂતિજીને અંતિમ સમયે ઉપદેશ આપ્યો અને માને જ્ઞાનનો ઉપદેશ આપીને સિદ્ધિની પ્રાપ્તિ કરાવી. અને એટલે આજે પણ ઉત્તર ગુજરાતનું જે સિદ્ધપુર ગામ છે એ કપિલદેવ આશ્રમનું, અને કપિલદેવજીએ માતા દેવહૂતિજીને જે જ્ઞાન આપ્યો ને અને દેવહૂતિજીની સિદ્ધિને પામ્યા. એટલે આજે પણ જેમ પિતૃ ગયા કરવા બિહાર જવું પડે, માતૃ ગયા માટે સિદ્ધપુર જવું પડે છે કે માને સિદ્ધિ અપાવી, કે માં હું મારા કર્મોથી તને સિદ્ધિ અપાવીશ, તારો દીકરો છું ને. પણ કરદમ ઋષિ જેવો ઋષિ બાપ હોય અને દેવહૂતિ જેવી માં હોય ને ત્યારે કપિલ જેવો છોકરો થાય. હો, યાદ રાખજો પ્રિયજનો. અને એટલા માટે આ માતા પિતાની જવાબદારી બહુ વધી જાય છે. અંજની માતા જેવી માં હોય. અંજની માં કોની માં ખબર છે ને? હનુમાનજી. તમને લોકોને કદાચ ખ્યાલ હશે કે નહીં, કે જ્યારે લંકા જીતી અને ભગવાન શ્રી રામચંદ્રજી અયોધ્યા પાછા પધાર્યા અને પછી હનુમાનજી છે ને અંજના માતાને મળવા ગયા. જુઓ માં કેવી હોય. અર્થાત અહીંયા બેઠેલી બધી માતાઓને મારી વિનંતી છે હો, કે કદાચ આપ આવી છો તો મારા વંદન છે, અને આવા નથી ને તો કૃપા કરીને આજથી બનવાની કોશિશ કરજો. એટલે નિશ્ચિત તમારો બાળક લક્ષ્મણ, રામ, હનુમાન, કપિલ અને કદાચ શિવાજી જેવો થાય અને પાછો આપણો આ આખું વિશ્વ એ ખરેખર આનંદથી ભરાઈ જાય. એટલે આ મારી વિનંતી છે. અંજના માતાને હનુમાનજી મળવા ગયા. આમ પેલો કે ને દીકરો ખુશ થઈને કે જોયો સીતાજીને શોધીને હું લાવ્યો, માં મારો જન્મ મેં સાર્થક કર્યો. એટલે હનુમાનજી મળવા ગયા. મળવા ગયા ને તો અંજના માતાએ આમ મોઢું ફેરવી લીધું. હનુમાનજી કે માં કેમ મારાથી તું નારાજ છે? તો કે હું નારાજ નહીં, હું તારાથી બહુ જ દુખી છું. હનુમાનજી આશ્ચર્યચકિત થઈ ગયા કે હું રામની સેવા કરીને આવ્યો, સીતા માતાને શોધી લાવ્યો અને છતાંય તું મારાથી નારાજ? ત્યારે અંજના માતાના જવાબ સાંભળવા જેવા છે. અંજના માતા કે છે કે અરે હનુમાન, તું એકલો જઈને લંકા બાળીને આવ્યો, સીતાજીને ઉપાડીને કેમ ના લાયો? તે ભગવાન રામચંદ્રજીને સમુદ્ર પર પુલ બાંધીને લંકા જઈને લડવાનું આટલું કષ્ટ લેવું પડ્યું તો તે મારું આ ધાવણ લજવ્યું કહેવાય. આપણે એવા દીકરા બનવું જોઈએ. તું એક મારો દીકરો છે, એટલે પંડે આખા લંકાને હરાવી. અરે રાવણને દબોચીને તું સીતા માતાને કેમ ના લાવ્યો? તે મારું દૂધ લજવ્યું.
ऐसो दूध मैं तेरे को पिलायो, जो अंजना माता કહે છે, ऐसो दूध मैं तेरे को पिलायो हनुमान, તે મેરો કુખ લજાયો, અને આમ કરીને છાતી ઉપર હાથ માર્યો અને દૂધની ધાર સીધી સામા પહાડ પર ગઈ અને પહાડ ફાટી ગયો. હનુમાનજી આશ્ચર્યચકિત થઈ ગયા કે મારી માં અંજનાના દૂધની તાકાત તો જુઓ, કે મેં તને આવું દૂધ પીવડાવ્યું હતું કે તેમ આ મારી ભગવાનની ભક્તિ લજવી. અરે આપણે તને ભક્તિ કરવાનો મોકો આપ્યો કે આપણે સાચા ભક્ત બનવાનું, એટલે માં ભક્ત બનવાના સંસ્કાર આપ. અને એટલે જ આપણા ગુજરાતના કવિઓએ વારે વારે એવું કહ્યું છે કે જનની જણજે ભક્ત, કા દાતા કા શૂર, નહીં તો રહેજે વાંજણી, નહીં ગુમાવીશ નૂર. એ માં, કાં તો તું ભક્તને જણજે, ભક્ત પેદા કરજે. હવે જણજે એટલે દીકરો તો દીકરો જ છે, સંતાન તો સંતાન જ છે, પણ એને ભક્તિના સંસ્કાર આપવાનું કામ માં કરે. યાદ રાખજો. એટલે તમે એમ કહેશો અહીંયા બાપાઓ કે અમારે તો કઈ ટેન્શન જ નહીં ને, વાત સાચી જ છે. અમે બાપાઓને શું ટેન્શન છે, અમને ખબર નથી છોકરો કયા સ્ટાન્ડર્ડમાં ભણે છે, છોકરાની સ્કૂલની ચોપડીઓ ક્યાંથી આવે છે. બાપો પૈસા કમાવામાંથી ઊંચો આવે તો એને ખબર હોય ને. આમ પણ બાપા ઓફિસમાં વધુ સમય ગાળે, છોકરો નાનો હોય ત્યારથી લઈને, અરે પેટમાં હોય ત્યારથી માની સાથે જ સમય વધારે ગાળે છે. અને એટલે તમે અનુભવ્યું હશે કે દીકરો બાપને કહેતા ઘણું બધું ડરતો હોય છે, પણ માને કહેતા એને જરાય બીક લાગતી નથી. કોઈ પણ વાત હોય ને એને બાપાના ખિસ્સામાંથી પૈસા જોઈતા હોય ને તો બાપને નહીં કહેસી દો, મમ્મી સાંભળ ને, $500 અપાય ને. અને પછી એ ગમે ત્યાંથી માં બાપનું ખિસ્સું કાપવામાં માસ્ટર હોય છે, એટલે પોતાના છોકરા માટે ગમે ત્યાંથી $500 એને અપાવી દેશે. પણ એને ખબર છે કે માં કરાવી શકે છે, એને એની માં સાથે ટ્યુનિંગ હોય છે. તો વિચાર કરજો પ્રિયજનો, એટલે માતાની જિમ્મેદારી વધી જાય છે. આ કહેવા પાછળનું કારણ એ નથી કે માએ જ બધું કરવાનું, પણ માની જિમ્મેદારી વધી જાય છે પ્રિયજનો. એટલે જ આપણને શાસ્ત્રકારો કહે છે કે માતૃ દેવો ભવ, અર્થાત માં કેવી બનવી જોઈએ ખબર છે? હું તમને કેટલી માતાઓના દ્રષ્ટાંત આપું. યશોદા માતાના, મેં કૌશલ્યા માતાનું પણ તમને દ્રષ્ટાંત આપ્યું. વિચાર તો કરો કે ભગવાન શ્રી રામ માને દેવ જેવી બનાવવી એટલે દેવની જેમ પૂજવી, ભગવાનને જેમ પૂજવી, અને પૂજવીને એની ભક્તિ કરવીનો અર્થ શું થાય પ્રિયજનો ખબર છે? એની ખુશીમાં આપણી ખુશી હોવી જોઈએ. એટલે અહીંયા જેટલા દીકરાઓ છે જેમની માતાઓ વિદ્યમાન છે, એ બધાને મારી આ વિનંતી છે કે તમારી માને ખુશ કરવાની કોશિશ કરજો. તમને કદાચ મહાભારતનો પ્રસંગ યાદ નહીં હોય કે યુધિષ્ઠિર રાજા હિમાલય ગમન, સ્વર્ગારોહણ કર્યું, રાજ્ય છોડી દીધું. કેમ ખબર છે? એમને અપશગન થયા. અને કદાચ તમે જ્યોતિષ શાસ્ત્ર જાણતા હો કે ન જાણતા હો, ના જાણતા હો તો અમારા ગોપીનાથ સંસ્થા યુટ્યુબ ચેનલ ઉપર જઈને અમારા જ્યોતિષના વિડીયો ચોક્કસ જોજો, આપને જાણકારી મળી જશે. એમાં અમે આ વાત બતાવી છે કે સૌથી વધારે અને મોટા અપશુકન કયા, યુધિષ્ઠિર રાજાને કયા થયા જેના કારણે એમણે રાજ્ય છોડીને સ્વર્ગારોહણ કર્યું. આટલું મોટું મહાભારતનું યુદ્ધ લડીને જીત્યા, અને જીત્યા પછી ભોગવ્યું નહીં. કયું અપશુકન ખબર છે? એટલે અહીંયા બેઠેલા બધા યાદ રાખજો, સૌથી મોટું અપશુકન છે સવારના પોરમાં માને રડતી જોવી. આ સૌથી પહેલું મોટું અપશુકન. તમારા ઘરમાં મા બાપ અગર જો રડતા દેખાય સવારના પોરમાં, સમજી લેવું મોટામાં મોટું અપશુકન. નંબર 2, તમને મા બાપના દર્શન જ ના થાય. નંબર 3, જે યુધિષ્ઠિર રાજાને અપશુકન થયા એમાં એમને પહેલું અપશુકન જ આ થયું કે ગાંધારી અને ધૃતરાષ્ટ્રના દર્શન ના થયા. કેમ કે એમનો નિયમ હતો કે કુંતાજીને પ્રણામ કરવા જાય એ પહેલા એમના મોટા બાપા કે જેમના 100 પુત્રોને એમણે માર્યા છે, એ મોટા બાપા એટલે કે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને પ્રણામ કરવા જતા, અને જે દિવસે પ્રણામ કરવા ગયા એ મળ્યા નહીં, અને મળ્યા નહીં એટલે કુંતા માતાની પાસે ગયા તો કુંતા માતા રડી રહ્યા છે. આ બે મોટા અપશુકન થયા. એટલે પ્રિયજનો, આપણા ઘરની અંદર બને ને તો આ ન થાય એનું ધ્યાન રાખજો કે આપણા ઘરમાં મા બાપને ઘર છોડવું પડે એના કરતા ક્યારે પણ એવું કામ જ નહીં કરતા. આપણે ઘર છોડી દેજો પણ એમને ઘર નહીં છોડાવતા, અને ક્યારે એવું નહીં કહેતા મારા મા બાપ મારી સાથે રહે છે. એમ જ કહેજો કે અમે એમના ઘરમાં રહીએ છીએ, કેમ કે ખરેખર ઘર તો એમનું જ છે હો. આપણને જો એમણે આ લાયક ન બનાયા હોત, જેમ કે દશમસ્કંદના 45મા અધ્યાયમાં ભગવાન કૃષ્ણ કહે છે કે હું મારા માતા પિતાનું ઋણ નથી ચૂકવી શકતો, અને એટલે જ દેવકીજી પાસે આવીને કહે છે, ભગવાન કૃષ્ણ જ્યારે બધું કામ પતાવીને જ્યારે પાછા આવ્યા ને, અને દેવકી માની પાસે જઈને, ક્યારે વિચાર કરજો હો, બધું પતી ગયું,
મહાભારતનું યુદ્ધ પતી ગયું, ભગવાન છે કે આટલી મોટી ઉંમરના છે, 87 વર્ષના, અને ભગવાન આવીને કહે છે માં તારી કોઈ ઈચ્છા બાકી છે? દેવકી માં કહે છે કે ઈચ્છા તો હવે શું બાકી હોય, આમ તો ઘણી બધી ઈચ્છાઓ બાકી છે, પણ હવે જવા દે ને. તો કે ના ના માં, તું બોલ તો ખરો, અરે તું બોલ તો ખરી. દેવકી માં કહે છે એક ઈચ્છા છે કે તું જન્મ્યો ને અને તરત જ કંસના ડરના કારણે તારા પિતા વસુદેવજી તને ગોકુળ લઈ ગયા, એટલે હું તને બરોબર મન ભરીને દૂધ નથી પીવડાવી શકી. બસ આટલી જ વાત, લેને હમણાં હું દૂધ પી લઉં. અને ભગવાન તે જ વખતે વાત્સલ્ય પ્રગટ કરીને માના દૂધનું પાન એ ઉંમરે કરે છે. અને ત્યારબાદ દેવકી માં કહે છે એમ તો એક હજી મોટી ઈચ્છા બા, અરે તું બોલ તારી, કેમ કે તને ખબર છે આ તારો દીકરો કેવો છે? કેમ કે દેવકી માતાને ખબર પડી ગઈ મારો દીકરો કોણ છે. સામાન્ય કોઈ બાળક નથી, આ તો જગદીશ્વર છે, એવું નારદજીએ જ્ઞાન આપી દીધું એકાદશ સ્કંદમાં. એટલે એકાદશ સ્કંદમાં પણ ભગવાન જયારે દેવકીજીને પૂછે છે દેવકી માં તારી જે ઈચ્છા બાકી હોય તે કહેજે. હવે દેવકીજી બોલે છે બીજી એક વાત કહું, તારા જન્મ પહેલા તને તો હું અત્યારે લાડ લડાવી શકું છું, મારા હાથેથી ખવડાવી શકું છું દીકરા, તને જોઈ શકું છું, પણ તારા જન્મ પહેલા 6 દીકરા થયા મારે. 7મા દીકરાની તો વાત જ ના થાય, કેમ કે લોકોએ એવું કહ્યું હતું ને કે પડી ગયો ને એ સીધો રોહિણીજીના ગર્ભમાં સ્થાપિત થયો એટલે બલરામજી. એટલે કે હું એની વાત નથી કરતી, પણ મારા 6 દીકરા, મારા 6 દીકરાઓ જન્મતાની સાથે જ કંસે મારી નાખ્યા. એટલે એ 6 દીકરાઓને તો હું જોઈ જ શકી નથી, એ 6 દીકરાઓને હું લાડ પણ નથી કરી શકી. તો જો ખરેખર તું લાયક બન્યો હોય, તું બેટા ખરેખર જો મારી ઈચ્છા પૂરી કરવા માંગતો હોય, કે માની સેવા કરવા માંગતો હોય, કે માતૃ દેવો ભવ માનીને જો માની પૂજા કરવા માંગતો હોય, કે સાચો મધર્સ ડે ઉજવવા માંગતો હોય, તો મારી આ ઈચ્છા પૂરી કર કે મારા એ 6 બાળકો એટલે કે તારા 6 ભાઈઓના મને દર્શન કરાવ, મારે એમને જોવા છે, એકવાર ગળે લગાવવા. બસ દૂધ પીવડાવવું હોય તો પીવડાવ. તો કે મારે બસ એ 6 ને એકવાર દૂધ પીવડાવવું છે. વિચાર કરજો, ભગવાન અને ભાગવતજીમાં આ શ્લોક વર્ણન છે કે ભગવાન યમલોકમાંથી એ 6 બાળકોને પાછા લાવવા માટે સુતલ લોકમાં ગયા. કેમ કે સુતલ લોકમાં, યમલોકમાં કહ્યું કે યમલોકમાં નથી, એ તો વસુઓ છે. એટલે સુતલ લોક એટલે કે જ્યાં બલિરાજાનું રાજ્ય છે, ત્યાં બલિરાજાના રાજ્યમાં સુતલ લોકમાં ભગવાન પહોંચી એ 6 બાળકોને પોતાની જોડે લાવ્યા, માની ખોળામાં મૂક્યા, માએ સ્તનપાન કરાવ્યું, અને પછી અત્યારે જેવડા હતા એવડા બનાવી ગળે લગાવીને ઈચ્છાની પૂર્તિ કરી. પ્રિયજનો, ત્યારે માએ કહ્યું કે તું સાચો મારો દીકરો. એટલે જો આપણે ખરેખર મધર્સ ડે જ ઉજવવો હોય તો આ એક જ રીતે ઉજવી શકાય. અને આ એક રીત એ જ છે કે તમારી માતાની કોઈ પણ ઈચ્છા, તમે નાના હતા ત્યારે તમે ગમે તે રમકડા ઉપર આંગળી મૂકી હશે ને, એ કદાચ માની ત્રેવડમાં હશે કે નહીં હોય, પણ માએ ક્યારે પણ એમ નથી કીધું બેટા પૈસા નથી, કઈ નહીં બેટા જો 3 દિવસ પછી તને લઈ આપીશ, એમ કરીને 3 દિવસમાં ગમે તેમ કરીને એ વસ્તુ માટે એને પૈસા ભેગા કર્યા હશે, તમને લઈ આપી હશે. અને તમારા ચહેરાની ખુશી માટે મેં કહ્યું તેમ માકડા જેવા મોઢા એ કર્યા હશે, એ ગોળો ગોળો બની હશે. ત્યારે હવે આપણી ફરજ બને છે, અને માટે સાચો મધર્સ ડે એ જ કહેવાય. અને ત્યારે જ આપણે માતૃ દેવો ભવ, માતાને ભગવાનની જગ્યાએ જોનારા અને દેવ જેવો માનીને ભજનારા બન્યા કહેવાઈએ. અને ત્યારે જ આપણે આ વાક્ય સાચું કહ્યું કહેવાય કે જ્યારે આપણે માને એની ઈચ્છા પૂરી કરીએ. તો આ વખતે મારી એક જ વિનંતી છે કે અમારા આ અમેરિકન સિનિયર સિટીઝન ઇન્ડિયન મંડળે જે એક આયોજન કર્યું, એમાં જેટલા લોકો શ્રવણ કરી રહ્યા છે ને કદાચ આના પછી યુટ્યુબ પર પણ જેટલા લોકો શ્રવણ કરશે, બધાને મારી વિનંતી છે કે તમે સાચા અર્થમાં મધર્સ ડે ઉજવવા માટે માને સિર્ફ ટાઈમ આપજો. માને તમારો ટાઈમ જોઈએ છે, બુકે નથી જોઈતો. તમે સેલ્ફી ખાલી સ્ટેટસ પર નહીં મૂકતા, માત્ર ને માત્ર પણ તમે તમારું સ્ટેટસ એવું બનાવો કે માં તમને પોતાના સ્ટેટસ માનીને પોતાના ફોનમાં તમારો ફોટો રાખે, અને એની કોઈ પણ એક ઈચ્છાને ગમે તે રીતે પૂરી કરજો. બસ આટલી જ મારી વિનંતી છે. તો જ કદાચ આપણે સાચા અર્થમાં આ માતૃ દિવસ એટલે કે મધર્સ ડે ઉજવી શકશું. બાકી આમ તો રોજે રોજ આ કરવાનું હોય. અને એટલે હું પુનઃ અમારા ન્યુયોર્કની અમારી જે સંસ્થા છે સિનિયર સિટીઝન આખું એસોસિએશન, જેના મુકુંદભાઈ, પંકજભાઈ
આ બધા અને અમારા ખાસ કે જેમણે મને ઓપન ઓફર આપી છે કે ન્યુયોર્કમાં હવે તમારે મારા ઘરે જ રોકાવાનું છે, ને આ વખતના અમારા સ્પોન્સર પણ છે એવા અમારા સુદર્શનભાઈ ને પૂર્ણિમાબેન ભટ્ટ, એમને પણ હૃદયથી ખૂબ ખૂબ આભાર અને એક શાસ્ત્રી બ્રાહ્મણ આચાર્યના સ્થાનેથી આશીર્વાદ પણ આપું છું કે આપ સર્વે પ્રસન્નતાથી સુંદર જીવનની અંદર સુખ શાંતિ આનંદ પ્રાપ્ત કરીને સાચી માને અને માના વાત્સલ્યને આપ પ્રાપ્ત કરી અને જીવનની અંદર પરમ ગતિ એટલે કે ભગવાનના ચરણારવિંદની એ નિરવ શાંતિને પ્રાપ્ત કરો. બસ આટલું જ કહીને મારી વાણીને હું વિરામ આપીશ. શાસ્ત્રીજી આજનું જે પ્રવચન આપ્યું છે ખરેખર સુંદર હતું એઝ યુઝ્યુઅલ, અને લગભગ 1.5 કલાકથી એક ધારો વિધા સ્ટોપ જે એક્સપ્લેન કર્યું છે, દરેકે દરેક નાનામાં નાની વસ્તુનો માતૃદેવો ભવનો સાચો શું છે એ સમજાવ્યું છે, તે બદલ આપનો ઘણો ઘણો આભાર છે. અત્યારે લગભગ 350 જેટલી ઝૂમ એન્ટ્રી છે. That means કે લગભગ 500-550 લોકો આપનું પ્રવચન they are all stick they are glued to their seats, બધા એક સરખા બેસીને સૌ સાંભળી રહ્યા છે. અને કોઈને કહ્યું હોય કે માતૃદેવો ભવ ઉપર બોલો તો બહુ તો 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ સુધી કોઈ બોલી શકે, પરંતુ તમે જે વેલ રિસર્ચ કરીને આ જે અમને પ્રસાદ આપ્યો છે ખરેખર ખૂબ જ સુંદર છે. માની તો કોઈ દિવસ કિંમત થતી જ નથી. એક જ હું દાખલો આપી દઈશ. હું જયારે 8મા ધોરણમાં હતો કબીબાઈ સ્કૂલમાં મુંબઈમાં, એ વખતે એક અમારા ક્લાસમાં, અમારે સવારની સ્કૂલ હતી, 7:30 વાગ્યાથી શરૂઆત થાય, ક્લાસ શરૂ થયો અને પ્રિન્સિપલની ઓફિસમાંથી એનો માણસ ચિઠ્ઠી લઈને ટીચરને આપે છે. એટલે ટીચર વાંચે છે અને કહે મિસ્ટર સો એન્ડ સો તમને પ્રિન્સિપલ બોલાવે છે. હવે 8મા ધોરણમાં અમે તો એક તો અમારી સ્કૂલ એટલી કડક ડિસિપ્લિનરી, અને એમાં પ્રિન્સિપલ બોલાવે એટલે છોકરાને જે બોલાવ્યો એ તો ખરો, પણ આખો ક્લાસ ધ્રુજવા માંડ્યો કે આને શું કર્યું હશે. એ ગયો પ્રિન્સિપલની ઓફિસમાં, તો પ્રિન્સિપલની ઓફિસમાં એની બા દૂધનો ગ્લાસ લઈને આવેલા કે આ જે છે મારો છોકરો દૂધ પીધા વગરનો વયો ગયો છે એમ કરીને રડતા રડતા પ્રિન્સિપલને કહ્યું હશે. એટલે પ્રિન્સિપલે આ નોટ મોકલી અને છોકરાને બોલાવ્યો અને કીધું આમ કેમ કર્યું, અને ધમકાવ્યો પ્રિન્સિપલ બરાબર, અને કે પી જા. તે પેલો એક જ સેકન્ડમાં ગડગડ ગડગડ પી ગયો. પછી ક્લાસમાં પાછો આવ્યો, સૌને થયું કે શું આને કર્યું હશે. પછી રિસેસ પડી ત્યારે એને પૂછ્યું તો કે આ પ્રમાણે બન્યું હતું. એટલે આપણે દેખાડે છે કે માને એક છોકરો દૂધ પીધા વગરનો વયો ગયો તો દૂધનો ગ્લાસ લઈને પ્રિન્સિપલની ઓફિસમાં માતા આવી. હવે પછી અમે ક્યારે એને પૂછીએ કે તારું હવે ગુસ્સો કરે છે ઘરે, એ કે ગમે એટલો ગુસ્સો કરું પણ માને કહો પહેલા મને દૂધનો ગ્લાસ આપ. આવું બને નહીં પાછું. એટલે માતાનો પ્રેમ તો ખરેખર અદ્ભુત છે. તમારી વાતથી મને એક વાત યાદ આવી ગઈ કે આપણું જયારે લેક્ચર સ્ટાર્ટ થયું ત્યારે પંકજભાઈએ મને કોમ્પ્લિમેન્ટ્સ અને કમેન્ટ કરી કે વાહ શાસ્ત્રીજી હવે આપનું રૂપ બદલાઈ ગયું. એટલે જયારે આપણે સપ્ટેમ્બરમાં જયારે કર્યા હતા ત્યારે વાળ નહોતા મારા, બીકોઝ મારા ગુરુજી લીલામાં પધાર્યા હતા એટલે ભગવાનના ઘરે, એટલે મેં મુંડન કરાવેલું તો મારા વાળ નહોતા, અને અત્યારે એમણે કીધું બહુ સરસ તમારા વાળ આવી ગયા. હવે આ વાળ આવવા માટે પાછળનું આ કારણ તમારા જેવું જ કંઈક છે કે હું જયારે સ્કૂલ જતો ને તો અમારી માં માથામાં એટલું બધું તેલ ને દિવેલ ને ઘી ચોપડતી, હું વાસ આવે તો કે ના હું તેલ ચોપડવા તારી સ્કૂલમાં આવીશ. અને મારી દાદી છે ને તો મેસની ડબ્બી લઈને આવે, સ્કૂલમાં આવીને પણ આંખમાં મેસ સાંજી જાય કે આંખમાં મેસ સાંજીને માથામાં તેલ નાખ્યા વગર નહીં જવા દઉં. આ એ જમાનામાં ત્યારનું જે ઘી અને દિવેલ નાખેલું છે ને પંકજભાઈ, આ એટલે વાળ બહુ જલ્દી આવે છે. આવી વાતો લગભગ 70 વર્ષ પહેલાની વાત છે, પણ હંમેશા મગજમાં રહી જાય કે માતાનો પ્રેમ કેટલો છે, એની સાથે કોઈની તુલના થઈ જ ના શકે. સાચી વાત છે. અને હવે તો બસ ટૂંક સમયમાં પાછા પિતૃદેવો માટે તમારી હાજરીની જરૂર છે, તો ફરી વખત તમારી રાહ જોઈને અમે આકાંક્ષા રાખશું. અને છેલ્લે મારી વિનંતી એ છે કે આવતીકાલે અમારા જગતગુરુ મહાપ્રભુ શ્રીમદ વલ્લભાચાર્ય ચરણ મહાપ્રભુજીનો પ્રાગટ્યોત્સવ છે 7 તારીખે. બરાબર. એટલે એની આપ લોકોને જે વૈષ્ણવો છે, જે આખા જગતની અંદર જગતગુરુને માનનારા છે, બધાને મારી એ ઉત્સવની એડવાન્સમાં વધાઈ, કેમ કે કાલે આપણે મળી શકવાના નથી, પણ આપ લોકો અમને યુટ્યુબ પર જોઈ શકશો. મારી ગોપીનાથ સંસ્થા યુટ્યુબ ચેનલ પર લાઈવ છે, 3 દિવસથી લાઈવ થઈ રહ્યું છે.
એમાં અમે સપ્તશ્લોકી ગ્રંથ પર અમારું ત્યાં લેક્ચર ચાલે છે, તો એનો લાભ લેશો અને ઉત્સવની આપ સર્વેને વધાઈ. અને ક્ષમા કરજો. અમારે અહીંયા ન્યુયોર્કની હવેલીમાં પણ મહા પ્રસંગ આના માટે ઉજવાઈ રહ્યો છે. જી 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 જી. આભાર. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ ગિરિરાજજી. આપે આ વિશ્લેષણ એટલું સચોટ, અને અમારો જે આ માતૃ દિનનો જે મહોત્સવ છે એની શરૂઆત આના કરતા વધારે સારી ના હોઈ શકે. એટલી સુંદર રીતે તમે તમારા વિચારો અને ગ્રંથોને આધારે એટલા સુંદર રીતે રસપ્રદ રીતે રજૂ કર્યા કે અમે આજે ધન્ય થઈ ગયા છે. થેન્ક યુ વેરી મચ. હવે અમારો બીજો ભાગ શરૂ થાય. અમારા આર્ટિસ્ટ રાહ જોઈ રહ્યા છે, પણ અમારે થોડી વચ્ચે ફોર્માલિટી કરવાની છે, કરી લઈએ. આજના જે અમારા સ્પોન્સર છે એ સ્પોન્સરનો પરિચય આપવો અને એમની એક પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન બતાવવું એ જરૂરી છે. તો હું આપણા સેક્રેટરી શ્રી નિરંજનભાઈને રિક્વેસ્ટ કરીશ કે આજના આપણા સ્પોન્સર